હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક હિસ્ટ્રી ઓફ ગુજરાત એટલે કે ગુજરાતનો ઇતિહાસ જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 18 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 18 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે હિસ્ટ્રી છે એ વાર્તાથી સમજવી પડે. ડાયરેક્ટ જો તમે કોઈ ટોપિક છે ગોખવા બેસશો તો બધું ભેગું થઈ જશે કે ભાઈ કયા રાજા પછી કયો રાજા આવ્યો, કયો વંશ પછી કયો વંશ આવ્યો, આ બધું મિક્સ થઈ જશે. પરંતુ જો તમે સ્ટોરી બાય સ્ટોરી જો તમે એને યાદ રાખશો તો તમને ઇઝીલી કયા રાજા પછી કયો રાજા આવે છે, કયા રાજાના સમયમાં શું શું સ્થાપત્યો થાય છે, સાથે સાથે કયો વંશ પછી કયો વંશ આવશે, તમને આ રીતના સળંગ યાદ રહી જશે. તો મેં એ જ રીતના હિસ્ટ્રી ભણાવી છે. તો જો તમે અગાઉના લેક્ચર ન જોયા હોય તો પહેલાં એ જોઈ લેજો. એના પછી જ આ જે સિરીઝ છે એને તમે કન્ટિન્યુઅસ રાખજો, જેથી તમને આખી જે સ્ટોરી છે, જે મેં પ્લોટ બેસાડેલો છે અગાઉ, એ તમને ખ્યાલ આવે. હવે લાસ્ટ લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 18, જેની અંદર આપણે એક સરસ મજાના વંશની શરૂઆત કરી હતી, એ હતો વાઘેલા વંશ. મેં તમને કીધું હતું કે ભાઈ સોલંકી વંશ, આ સોલંકી વંશના છેલ્લા રાજા ત્રિભુવનપાળ, અને આ ત્રિભુવનપાળને ગાદી ઉપરથી ઉઠાડીને વિસળદેવ વાઘેલા છે એ વાઘેલા વંશની સ્થાપના કરે છે. વિસળદેવ વાઘેલાના પૂર્વજો એટલે કે લવણ પ્રસાદ છે, પછી એમના પિતાજી વીરધવલ છે, અર્ણોરાજ છે, એ બધા સોલંકી વંશના જે રાજાઓ છે એમની સેવામાં હતા, એમના સામંત તરીકે હતા. તો આ બધી સ્ટોરી આપણે લાસ્ટ લેક્ચરની અંદર કવર કરી ગયા હતા. તો વાઘેલા વંશ તમે અહીંયાથી ના જોશો. જો અગાઉનો લેક્ચર ન જોયો હોય તો પહેલા તમે એ જોઈ લેજો, લેક્ચર નંબર 18 એ પહેલા જોઈ લેજો, જેની અંદર આપણે વાઘેલા વંશની જે બેઝિક જે પ્લોટિંગ છે મેં એની અંદર કવર કરાવેલું છે. તો ખાસ કરીને એ લેક્ચર જોઈ લેજો. એના પછી જ આ લેક્ચર નંબર 19 તમે જોજો. તો શરૂઆત કરીએ છીએ વાઘેલા વંશ પાર્ટ 2. તો લાસ્ટ લેક્ચરની અંદર મેં કંઈક વાઘેલા વંશની વંશાવલી બતાવી હતી, જેમાં સૌથી પહેલો જ્ઞાત વ્યક્તિ જે આપણને મળે છે વાઘેલા વંશની અંદર, એ હોય છે ધવલ. ધવલ પછી હોય છે અર્ણોરાજ, જે કુમારપાળનો માસિયાઈ ભાઈ હોય છે. કુમારપાળનો પુત્ર હોય છે લવણ પ્રસાદ. લવણ પ્રસાદને બે પુત્રો હોય છે, વિરમદેવ અને વીરધવલ. સાહેબ, આ બધા લોકો કોની સેવામાં હોય છે? તો સોલંકી વંશના રાજા, જે છેલ્લા રાજા, એમ કે વાત કરીએ તો ભીમદેવ બીજો છે, મૂળરાજ બીજો છે, અજયપાળ છે, એમની સેવામાં હોય છે. ક્યાંક ને ક્યાંક સામંત તરીકે એ કામ કરતા હોય છે. ભીમદેવ બીજાના સમયમાં લવણ પ્રસાદને સર્વેક્ષણ બનાવી દેવામાં આવે છે. સર્વેક્ષણનો મતલબ શું? કે રાજા પદ ઉપર ભીમદેવ બીજો છે, પરંતુ સારી એવી સત્તા છે, મોટી એવી સત્તા છે, મતલબ કે ટોટલી કાર્યભાર કોને સોંપી દેવામાં આવે છે? લવણ પ્રસાદને સોંપી દેવામાં આવે છે. એના પછી લવણ પ્રસાદ પછી કોણ બેસે છે ધોળકાની ગાદી ઉપર? તો વીરધવલ બેસે છે. લવણ પ્રસાદ છે એને ધોળકાની અંદર સ્વતંત્ર કરી દેવામાં આવે છે. ભીમદેવ બીજો કહે છે કે ભાઈ તમારે ધોળકાની અંદર સ્વતંત્ર થવું હોય તો તમે થઈ જાઓ. અમારા સામંત પદ મતલબ કે તમારે પાટણની ગાદીને આધિપત્ય રહીને તમને સ્વતંત્ર થવું હોય તો તમે થઈ શકો છો, પરંતુ ટોટલી કાર્યભાર પાટણનો તમારે સંભાળવાનો રહેશે. તો લવણ પ્રસાદ આ રીતના ધોળકાની અંદર સ્વતંત્ર થાય છે. લવણ પ્રસાદ પછી ધોળકાની જે ગાદી છે એ કોને મળે છે? વીરધવલને મળે છે. અને વીરધવલના બે મહાન મંત્રીઓ, મહાઅમાત્ય કહી શકો, એક હોય છે વસ્તુપાળ અને બીજા હોય છે તેજપાળ. વસ્તુપાળ મોટા હોય છે, જે મહાઅમાત્ય પદ ઉપર હોય છે, અને મંત્રી પદ ઉપર વસ્તુપાળના નાના ભાઈ તેજપાળ છે એ હોય છે. તો લાસ્ટ લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 18માં ક્યાંક ને ક્યાંક આટલે સુધી આપણે વાત કરી ગયા હતા. એટલે કે આપણે અર્ણોરાજ, લવણ પ્રસાદ, વિરમદેવ, વીરધવલ, અને સાથે સાથે છેલ્લે આપણે વીરધવલના મહાન મંત્રીઓ વસ્તુપાળ અને તેજપાળની વાત કરી હતી. સાહેબ, એવું કહેવાય છે કે ગુજરાતના ઇતિહાસમાં બીજા નંબરનો કોઈ સુવર્ણકાળ કોઈ વ્યક્તિઓનો ગણવામાં આવે છે તો એ વસ્તુપાળ અને તેજપાળનો ગણવામાં આવે છે. કારણ કે એમના સમયમાં એટલા બધા સ્થાપત્યો થયા છે કે એવું કહેવાય છે કે ગુજરાત અને ગુજરાતની આજુબાજુ જે અજ્ઞાત, જેના કર્તાની માહિતી નથી મળતી, એવા સ્થાપત્યો પણ ક્યાંક ને ક્યાંક વસ્તુપાળ અને તેજપાળે બનાવ્યા હોય એવી માનતા છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે આટલે સુધી જોઈ ગયા હતા. એટલે કે ટૂંકમાં હજુ સુધી વીરધવલ સુધી, ઇવન વસ્તુપાળ તેજપાળ સુધી હજુ સુધી વાઘેલા વંશની સ્થાપના પાટણની અંદર થઈ નથી. કારણ કે આ બધા રાજાઓ ક્યાંક ને ક્યાંક સોલંકી વંશના સામંત પદ તરીકે ધોળકાની અંદર રાજપાટ ભોગવતા હોય છે. હવે વીરધવલની વાત કરીએ તો વીરધવલના બે પુત્રો હોય છે. એક હોય છે વિસલદેવ અને બીજા હોય છે પ્રતાપમલ. એવું કહેવાય છે કે પ્રતાપમલ એ થોડા જ સમયની અંદર મૃત્યુ પામે છે.
એટલે કે વીર ધવલ છે, આ વીર ધવલની ગાદી કોને મળે છે? તો એમના પુત્ર વિશલદેવને મળે છે. અને સાહેબ આ વિશલદેવ છે એ વાઘેલા વંશનો પહેલો એવો રાજા છે જે પાટણની ગાદી ઉપર બેસે છે. એટલા માટે આપણે 1, 2, 3, 4, 5 નંબર અહીંયાથી આપી છે. કારણ કે ઉપરના એ પાટણની ગાદી ઉપર નથી બેસતા, ક્યાંક ને ક્યાંક સોલંકી વંશના આધિપત્ય નીચે કામ કરે છે. જ્યારે વિશલદેવ છે એ સોલંકી વંશના છેલ્લા રાજા ત્રિભુવનપાળને પાટણની ગાદી ઉપરથી ઉઠાડે છે અને પોતે પાટણની ગાદી ઉપર બેસે છે. એટલે કે હવે પ્રોપર ગુજરાતની અંદર અને પાટણની ગાદી ઉપર કોનું રાજપાટ છે? તો વાઘેલા વંશનું રાજપાટ છે. તો હવે આટલેથી આપણે શરૂઆત કરવાની છે આજના લેક્ચરની. ઓકે, તો શરૂઆત કરીએ છીએ સાહેબ વિશલદેવની. તો વિશલદેવનો સમયગાળો ક્યાંથી લઈને ક્યાં સુધી ગણવામાં આવે છે? તો ઈસવીસન 1244 થી લઈને ઈસવીસન 1262 સુધીનો ગણવામાં આવે છે. સાહેબ વિશલદેવ વાઘેલા સોલંકી વંશના છેલ્લા રાજા ત્રિભુવનપાળની સત્તા છીનવીને પાટણમાં સ્વતંત્ર રાજા તરીકે વાઘેલા વંશની સ્થાપના કરે છે. સ્વતંત્ર રાજા એટલા માટે લખેલું છે કારણ કે અગાઉ જે એમના પપ્પા છે, એમના દાદા છે, એ ક્યાંક ને ક્યાંક સ્વતંત્ર હોતા નથી. ક્યાંક ને ક્યાંક સોલંકી વંશના આધિપત્ય નીચે ધોળકાની અંદર રાજપાટ ભોગવતા હોય છે. વાત કરીએ વિશલદેવની, તો વિશલદેવના પિતાનું નામ શું હોય છે? વીર ધવલ હોય છે. માતાનું નામ શું હોય છે? તો જૈતલ દેવી હોય છે. પત્નીનું નામ શું હોય છે? નગલ્લા દેવી હોય છે. ભાઈનું નામ શું હોય છે? પ્રતાપમલ હોય છે. સાહેબ મહાઅમાત્ય યાદ રાખજો, તેજપાળ હોય છે. સાહેબ એમના પપ્પાના સમયમાં એટલે કે વીર ધવલના સમયમાં મહાઅમાત્ય એટલે કે મુખ્યમંત્રી પદ ઉપર કોણ હોય છે? તો યાદ રાખજો, વસ્તુપાળ હોય છે. કોણ હોય છે? વસ્તુપાળ હોય છે. પરંતુ એમના પુત્ર એટલે કે વિશલદેવ વાઘેલા સમયમાં મહાઅમાત્ય કોણ બની જાય છે? તેજપાળ બની જાય છે. સાહેબ વસ્તુપાળ નથી હોતા, સાહેબ વસ્તુપાળ હોય છે. અને એવું કહેવાય છે કે વસ્તુપાલ અને તેજપાલે જ એમને ગાદી મેળવવા મદદ કરી હોય છે. એટલે કે ત્રિભુવનપાળને પાટણની ગાદી ઉપરથી ઉઠાડવા માટે ક્યાંક ને ક્યાંક વિશલદેવ વાઘેલાને વસ્તુપાલ અને તેજપાલે મદદ કરી હોય છે. સાહેબ વસ્તુપાલ હોય છે પરંતુ ગરડા થઈ ગયા હોય છે. અને જેમ જેમ એમની ઉંમર વધે છે તો એ પાછળથી તમને ખ્યાલ છે કે એમ એ પોતે કવિ હોય છે, તો ગ્રંથો અને એ બધું લખતા હોય છે. તો મહાઅમાત્ય પદ ઉપર વિશલદેવ વાઘેલાના સમયમાં કોણ આવી જાય છે? સાહેબ તેજપાળ આવી જાય છે. થોડા સમય પછી તેજપાળનું પણ મૃત્યુ થઈ જાય છે. તો તેજપાળના મૃત્યુ પછી મહાઅમાત્ય પદ ઉપર કોણ આવી જાય છે? તો નાગડસા આવી જાય છે. સાહેબ આ નામ યાદ રાખજો. શરૂઆતમાં જ્યારે વિશલદેવ વાઘેલા એ પાટણની ગાદી ઉપર બેસે છે ત્યારે મહાઅમાત્ય પદ ઉપર તેજપાળ હોય છે. પરંતુ આગળ જતા તેજપાળનું જ્યારે મૃત્યુ થઈ જાય છે ત્યારે મહાઅમાત્ય પદ ઉપર કોણ બેસે છે? તો યાદ રાખજો, નાગડસા. નાગડસાને મહાઅમાત્ય બનાવવામાં આવે છે. સાહેબ નાગડસા કેમ યાદ રાખવાનું છે? હમણાં હું તમને કહું છું. સાહેબ મુખ્ય દરબારી કવિ કોણ કોણ હોય છે? તો સાહેબ એક તો વસ્તુપાળ હોય છે અને સોમેશ્વર આ મુખ્ય કવિ હોય છે. ઓકે, સોમેશ્વરની વાત પણ આગળ આપણે કરેલી છે. સારા સારા પુસ્તકો લખેલા છે અને વસ્તુપાળ એ પણ પોતે એક કવિ હોય છે. અન્ય કવિઓની વાત કરીએ તો એમાં નાનક છે, અરીસી છે, અરિજીતસિંહ નથી હો, અરીસી છે, પછી અમરચંદ છે, પછી કમલાદિત્ય છે, પછી વામન સ્થળીના ઉમાદિત્ય છે અને યશોધર. તો આ બીજા કવિઓ હોય છે, પરંતુ મુખ્ય કવિની વાત કરું તો વસ્તુપાળ અને સોમેશ્વર હોય છે. આગળ વાત કરીએ સાહેબ, અણહિલવાડ પાટણની ગાદીએ આવનાર વિશલદેવ વાઘેલા એ પ્રથમ રાજા હોય છે, જે આગળ આપણે જોઈ ગયા. વાઘેલા કાળના અભિલેખોમાં પરાક્રમો અને અનુલક્ષીને વિશલદેવ વાઘેલાને અમુક બિરુદો મળેલા છે. કયા કયા? જેમ કે અભિનવ સિદ્ધરાજ, પછી અપરાર્જુન, રાજનારાયણ, આવા બધા બિરુદો મળેલા છે. વિશલદેવ પોતે ધર્મિષ્ઠ હોય છે, એટલે કે ધર્મની અંદર સહિષ્ણુ હોય છે. પછી દાનવીર હોય છે, પછી વિદ્યા રસિક હોય છે અને શંકર ભક્ત હોય છે, એટલે કે શિવજીનો મોટો ભક્ત હોય છે. વિશલદેવે માળવા અને મેવાડ ઉપર પણ આક્રમણ કર્યું છે. આ બધા અભિલેખોમાંથી આપણને માહિતી મળે છે. સાહેબ એક લેખમાં એવું પણ લખેલું છે કે વિશલદેવે કર્ણાટકની રાજલક્ષ્મી મેળવી હતી. હવે આ રાજલક્ષ્મી કઈ રીતના મેળવી હતી? યુદ્ધ કરીને મેળવી હતી અથવા તો એમને દાનમાં મળી હતી, એની કોઈ માહિતી નથી. પરંતુ એક લેખની અંદર એવું લખેલું છે કે વિશલદેવને કર્ણાટકની રાજલક્ષ્મી મળી હતી. રાજલક્ષ્મી એટલે કે પૈસા મળ્યા હતા. એ રાજ્યના લક્ષ્મીનો મતલબ થાય અહીંયા પૈસાના રૂપમાં લેવાનું છે. રાજ્ય લક્ષ્મી, ધેટ્સ મીન્સ કે એ ક્ષેત્રની, એ રાજપાટની લક્ષ્મી એટલે કે પૈસા મળ્યા હતા. વિશલદેવ વાઘેલાના સમયમાં ગુજરાતમાં ઈસવીસન 1256 થી લઈને 1259 સુધી એટલે કે 3 વર્ષનો લાંબો દુકાળ પડ્યો હતો. આ યાદ રાખજો, એટલે કે 3 વર્ષ વરસાદ પડ્યો હતો નહીં. એટલે કે પહેલું વર્ષ એટલે કે ઈસવીસન 1256 ની અંદર વરસાદ ન પડ્યો.
વરસાદ ન પડ્યો તો એમના જે નગરવાસીઓ છે એ રાજા પાસે આવ્યા. રાજા પાસે એટલે કે વિસલદેવ વાઘેલા પાસે આવ્યા અને કીધું કે ભાઈ આ વર્ષે વરસાદ નથી પડ્યો, તો અમે કર મતલબ કે આવું જોઈને ઓકે વરસાદ નથી પડ્યો તો કર આપી શકીએ એમ નથી. તો વિસલદેવ વાઘેલા છે કે વાંધો નહીં ઓકે તો 1 વર્ષનો જે કર છે એ માફ કરે છે. સાહેબ બીજું વર્ષ આવે છે એટલે કે 1257 આવે છે. એ વર્ષની અંદર પણ વરસાદ નથી પડતો. સાહેબ સમયગાળો એવો આવી જાય છે કે વિસલદેવ વાઘેલાએ પોતાના જે અન્ન ભંડારો છે એ અન્ન ભંડારો એ પ્રજાને આપવાનું શરૂ કરી દે છે, કારણ કે વરસાદ નહીં પડે તો અન્ન શું પાકવાનું, અને જો અન્ન નહીં પાકે તો નગરજનો શું ખાશે. તો પોતાના રિઝર્વ જેટલા પણ ભંડારો છે એ વિસલદેવ વાઘેલા ખોલી દે છે. સાહેબ 2 વર્ષ સુધી વરસાદ ના આવ્યો અને આવું જોતા ને જોતા સાહેબ રાજ્યનો જે ભંડાર છે એ પણ ખાલી થઈ ગયો. સાહેબ હવે રાજા પાસે પણ એટલા અન્ન નથી કે પોતાના પ્રજાને આપી શકે. તો એવા સમયગાળા દરમિયાન વિસલદેવ વાઘેલા છે એ શું કરે છે, સ્થાપત્ય બનાવવાની શરૂઆત કરાવે છે. હવે સાહેબ સ્થાપત્ય બનશે તો ક્યાંક ને ક્યાંક બીજાને રોજગાર મળશે. જે ખેતી સાથે સંકળાયેલા જે લોકો છે એ ક્યાંક ને ક્યાંક સ્થાપત્યની અંદર ક્યાંક ને ક્યાંક મજૂરી કે કંઈ પણ કામ કરશે જેનાથી રોજીરોટી મળશે. તો વિસલદેવ વાઘેલા લોકોને રોજીરોટી માટે કામ આપ્યું. અને અમાત્ય, આ વસ્તુ યાદ રાખજો, અમાત્ય પદ ઉપર હવે કોણ છે તો નાગડશા છે. તેજપાનું મૃત્યુ થઈ ગયું છે. તો નાગડશાને ભદ્રેશ્વરના જગડુશા શેઠની મદદ લેવા માટે મોકલે છે. કોણ મોકલે છે? વિસલદેવ વાઘેલા. વિસલદેવ વાઘેલા પોતાના મહાઅમાત્ય નાગડશા, આ નાગડશાને ક્યાં મોકલે છે તો કચ્છની અંદર ભદ્રેશ્વર આવેલો છે. આ ભદ્રેશ્વરમાં એક શેઠ રહેતા હોય છે જગડુશા. તો આ જગડુશા શેઠની મદદ લેવા માટે મોકલે છે. આથી જગડુશા વિસલદેવના આમંત્રણ ઓકે નિમંત્રણ અથવા તો આમંત્રણને માન આપીને પાટણ આવીને છૂટા હાથે અનાજ આપીને રાજા અને પ્રજા બંનેની મદદ કરે છે. કેમ એવું લખ્યું? કારણ કે આપત્તિના સમયમાં રાજાનું કર્તવ્ય હોય છે કે પ્રજા છે એ પ્રજાનું દુઃખ છે દૂર કરે, અનાજ છે એ પૂરું પાડે. પરંતુ આ સમય એવો ગાળો હતો કે ભાઈ વિસલદેવ વાઘેલાના રાજ્યના ભંડારો પણ ખૂટી પડ્યા હતા. તો આવા સમયે શેઠ જગડુશાએ આવીને પોતે જે રિઝર્વ કરેલા જે અન્નના ભંડારો હતા એ છૂટા હાથે અહીંયા દાન આપ્યું હતું. ઓકે કોઈ પણ પૈસા વગર આમ ખુલ્લેથી દાન આપ્યું હતું, દિલથી દાન આપ્યું હતું. તો અહીંયા તમે જોઈ શકો છો પુસ્તક પણ અહીં લખાયેલું છે દાનવીર જગડુશા. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે કોના સમયમાં 3 વર્ષનો દુકાળ પડ્યો હતો. તો ઈસવીસન 56 થી લઈને 59 સુધી 1259 સુધી વિસલદેવ વાઘેલાના સમયમાં 3 વર્ષનો દુકાળ પડ્યો હતો, જેમાં ભદ્રેશ્વરના શેઠ જગડુશાએ ખુલ્લા હાથે અનાજનું દાન આપીને મદદ કરી હતી. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આગળ વાત કરીએ, સોમેશ્વરે ડભોઈના કિલ્લાની પ્રશસ્તિ રચી. જે અનુસાર વિસલદેવ વાઘેલા દ્વારા દર્ભાવતી એટલે કે ડભોઈના કિલ્લાનું સમારકામ કરાવી વૈદ્યનાથ મંદિરનો તેમજ મૂળ સ્થાને સૂર્યદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો, તેમજ ડભોઈના કિલ્લામાં કડક તળાવનું નિર્માણ કરાવ્યું. આ યાદ રાખીશું. સાહેબ તમને ખબર જ છે કે ડભોઈનો કિલ્લો કોના દ્વારા નિર્માણ પામ્યો છે તો સિદ્ધરાજ જયસિંહના સમયમાં સિદ્ધરાજ જયસિંહ દ્વારા ડભોઈનો કિલ્લો બનાવવામાં આવ્યો છે. પેલું યાદ કરો હીરાકડીઓ. ઓકે આ હીરાકડિયાએ ક્યાંક ને ક્યાંક ડભોઈનો કિલ્લો બનતો હતો ત્યાંથી માલ સામાન ચોરીને એમની ગર્લફ્રેન્ડ હતી ને ઓકે તેન ઓકે તો તેન કરીને એમની કદાચ પત્ની હતી કે ગર્લફ્રેન્ડ હતી, જે પણ હોય, પત્ની હતી કે જે પણ હોય, તો એના નામ ઉપર ઓકે ત્યાંથી સામાન ચોરીને તળાવનું નિર્માણ કરાવ્યું, તેન તળાવનું નિર્માણ કરાવ્યું. તો ડભોઈનો કિલ્લો એ સમય બન્યો હતો સિદ્ધરાજ જયસિંહના સમયમાં. સાહેબ એ જ સિદ્ધરાજ જયસિંહ દ્વારા જે ડભોઈનો કિલ્લો બનાવેલો છે એનો જીર્ણોદ્ધાર કોણ કરાવે છે? સાહેબ વિસલદેવ વાઘેલા કરાવે છે. સાહેબ ક્યાંથી આપણને આ માહિતી મળે છે તો સોમેશ્વર જે એમના દરબારી કવિ છે એમને ડભોઈના કિલ્લા ઉપર પ્રશસ્તિ રચી છે. જે અનુસાર વિસલદેવ વાઘેલા આ દર્ભાવતી એટલે કે ડભોઈનો જે કિલ્લો છે એનું સમારકામ કરાવે છે. ત્યાં વૈદ્યનાથ મંદિર તેમજ મૂળ સ્થાને સૂર્ય મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને ડભોઈના કિલ્લાની અંદર એક બીજું તળાવ બંધાવે છે. યાદ રાખજો, કડક તળાવ. તો જે તેન તળાવ છે એ કોને બનાવ્યું છે તો સિદ્ધરાજ જયસિંહના સમયમાં બન્યું છે હીરાકડિયા દ્વારા. પરંતુ એક કડક તળાવની વાત થાય તો આ કડક તળાવનું નિર્માણ કોના દ્વારા કરાવવામાં આવે છે તો વિસલદેવ વાઘેલા દ્વારા કરાવવામાં આવે છે. આ યાદ રાખીશું. તેમણે નાગર બ્રાહ્મણોને વસવા માટે બ્રહ્મપુરી બંધાવી, જેમાં કવિ નાનકને હવેલી અને બગસરામાં ગામ આપેલા છે એવી પણ આપણને માહિતી મળે છે. વિસલદેવના સમયમાં તેજપાળે તેમની પત્ની અનુપમા દેવીની પ્રેરણાથી પોતાના પુત્ર લુણસિંહના સ્મરણાર્થે આબુના જે દેલવાડાના દેરા છે ત્યાં
લુણવસઈનું મંદિર બંધાવ્યું. આ વસ્તુની વાત આપણે લાસ્ટ લેક્ચરની અંદર જ્યારે વસ્તુપાળ તેજપાળના સ્થાપત્યની વાત કરી હતી, એમાં દિલવાડાના દેરાની વાત કરી હતી, એની અંદર મેં કીધેલી છે. સાહેબ, આ વસ્તુ વિસળદેવ વાઘેલાના સમયમાં બને છે. કેમ એવું? કારણ કે વિસલદેવ વાઘેલાના સમયમાં મહાઅમાત્ય હવે વસ્તુપાળ નથી. કોણ છે? તેજપાળ છે. એટલે કે તેજપાળની સત્તા હવે વધી ગઈ છે. તો વિસળદેવ વાઘેલાના સમયમાં તેજપાળ એ મહાઅમાત્ય પદ હોય છે. તો વસ્તુપાળે અને તેજપાળે ભેગા મળીને જે દેલવાડાના દેરા બનાવ્યા હતા, ત્યાં એક બીજા નવા મંદિરની સ્થાપના કરાવે છે તેજપાળ પોતાના પુત્રના નામ ઉપર. એકચ્યુઅલી આ જે મંદિર હોય છે એ હોય છે નેમિનાથનું મંદિર. નેમિનાથનું મંદિર હોય છે. આ નેમિનાથનું મંદિર હોય છે, જેને લુણવસઈ તરીકે ઓળખવામાં આવે છે. સાહેબ, કોણે બંધાવ્યું? સાહેબ, તેજપાળે બંધાવ્યું. કોની પ્રેરણાથી? તો એમની પત્ની હોય છે અનુપમા દેવી, એમની પ્રેરણાથી. કોના નામ ઉપર? તો એમનો પુત્ર હોય છે લુણસી. આ લુણસીના નામ ઉપર લુણવસઈ. ઓકે, લુણિક વસઈ એટલે આખું દેલવાડાનો દેરો. આખા દેલવાડાના દેરાને લુણિક વસઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ ખાલી ને ખાલી લુણવસઈ, ધેટ્સ મીન્સ કે શું? નેમિનાથનું મંદિર જે આવેલું છે દેલવાડાના દેરાની અંદર, એને લુણવસઈ કહેવામાં આવે છે, જેમાં દેરાણી જેઠાણીના ગોખલા પણ તમને જોવા મળશે. ક્લિયર છે? ઓકે, આગળ વધીએ. વિશળદેવની પ્રશસ્તિ પરથી જાણવા મળે છે કે વિશળદેવ પોતાના સ્વર્ગસ્થ ભાઈ, એટલે કે એમનો ભાઈ છે ઓલરેડી મૃત્યુ પામ્યો છે, પ્રતાપમલ જે નામ હોય છે, આગળ મેં વાત કરી એમ. એમનો પુત્ર હોય છે અર્જુનદેવ, અને આ અર્જુનદેવનો રાજ્ય અભિષેક કરીને મૃત્યુ પામ્યો. આ પરથી ફલિત થાય છે કે વિશલદેવ પોતે અપુત્ર હતો. એટલે કે વિશલદેવ વાઘેલાને કોઈ પુત્ર હોતો નથી. તો વિશલદેવ એ પોતાના ભાઈનો પુત્ર એટલે કે અર્જુનદેવ, આ અર્જુનદેવને ગાદી ઉપર બેસાડે છે, એમનો રાજ્યાભિષેક કરે છે, અને એના પછી એ મૃત્યુ પામે છે. કારણ કે એમનો જે ભાઈ હોય છે પ્રતાપમલ, આ પ્રતાપમલ ઓલરેડી મૃત્યુ પામી ચૂક્યો હોય છે. ક્લિયર છે? ચલો, હવે આપણે વાત કરીશું એમના ભત્રીજો, ઓકે, એટલે કે એમના ભાઈનો પુત્ર અર્જુનદેવની. તો વિશલદેવ અપુત્ર હોવાથી તે પોતાની ગાદી પોતાના ભાઈ પ્રતાપમલના પુત્ર અર્જુનદેવને આપે છે. સાહેબ, અર્જુનદેવનો મહાઅમાત્ય કોણ હોય છે? તો યાદ રાખજો, માલદેવ હોય છે. કોણ હોય છે? માલદેવ. આ મહાઅમાત્ય ખાસ યાદ રાખવાના છે. ગિરનાર પર્વત પર પાર્શ્વનાથ મંદિર અને રેવતી કુંડનો જીર્ણોદ્ધાર કરાવે છે. જીર્ણોદ્ધાર એટલે કે સમારકામ કરાવે છે. ઈસવીસન 1264માં સ્થાનિક પંચકુલની, આ પંચકુલ એ વખતે ચાલતું હતું. પંચકુલ એટલે શું? કે કોઈ સ્થાનિક નિર્ણયો લેવા હોય તો ત્યાં પંચ બેસાડવામાં આવતું હતું. એટલે કે એ ગામના મોટા મોટા વિદ્વાનો કહી શકો, મોટી ઉંમરના 5 વ્યક્તિઓ ભેગા મળીને એ નાના એવા ગામની, કારણ કે એમને વધારે ખબર હોય, રાજા કરતા પણ એમને વધારે ખબર હોય, તો એ પંચકુલ ચાલતો હતો. આ પંચકુલ છે, આ પંચકુલની સલાહ રાજા પણ કોઈક વખત લેતા હતા. તો પંચકુલની મંજૂરીથી નહેવા પિરોજન સોમનાથમાં અને પાટણમાં મસ્જિદ બાંધવાની અનુમતિ આપી હતી. યાદ રાખજો, નહેવા પિરોજન આ વ્યક્તિનું નામ છે. નહેવા પિરોજનને 2 જગ્યાએ મસ્જિદ બાંધવાની પરવાનગી આપી હતી. કોણે? સાહેબ, અર્જુનદેવે. કોની મંજૂરી તો ના કહેવાય, સલાહ. કોની સલાહ લીધી હતી? ત્યાંનું જે સ્થાનિક પંચકુલ હોય એની સલાહ લીધી હતી. અને કઈ કઈ જગ્યાએ? સોમનાથની અંદર અને પાટણમાં મસ્જિદ બાંધવાની અનુમતિ આપી હતી. આથી કહી શકાય કે અર્જુનદેવ પોતે શૈવ ધર્મી હતો, શિવનો મોટો ભક્ત હતો, પરંતુ એ અન્ય ધર્મો છે એમના તરફ પણ થોડો એવો ઉદાર હતો, થોડો એવો ઝુકાવ રાખતો હતો. ક્લિયર? તો આ વાત થઈ ગઈ અર્જુનદેવની. અર્જુનદેવ પછી રામદેવ આવે છે. હાલાકી રામદેવ વિશે આપણે કઈ વધારે માહિતી યાદ રાખવાની નથી, કારણ કે જે વર્ષે એ ગાદી ઉપર બેસે છે એ જ વર્ષે એનું મૃત્યુ થઈ જાય છે, અકાળે મૃત્યુ પામે છે. અર્જુનદેવ પછી એનો પુત્ર હોય છે રામદેવ. આ રામદેવ ગાદી ઉપર આવે છે, પરંતુ તેનું અકાળે અવસાન થઈ જાય છે. રામદેવ પછી પાટણની ગાદી ઉપર એનો નાનો ભાઈ હોય છે સારંગદેવ. આ સારંગદેવ ગાદી ઉપર આવે છે. એટલે કે રામદેવમાંથી આપણે કંઈ યાદ રાખવાનું નથી. હવે આપણે વાત કરીએ સારંગદેવની. સારંગદેવની વાત કરીએ તો સારંગદેવનો સમયગાળો ક્યાંથી લઈને ક્યાં સુધીનો છે? તો ઈસવીસન 1275 થી લઈને ઈસવીસન 1296 સુધીનો સમયગાળો એ સારંગદેવનો છે. સાહેબ, રામદેવનું અકાળે અવસાન થતા અર્જુનદેવનો ઉત્તરાધિકારી એનો નાનો પુત્ર હોય છે સારંગદેવ. આ સારંગદેવને પ્રાપ્ત થાય છે. સારંગદેવ માળવા પર આક્રમણ કરી રાજા ઘોઘને હરાવે છે, અને આ રાજા ઘોઘને હરાવે છે એના લીધે એને એક બિરુદ મળે છે. કેવું બિરુદ? તો માલવધરા ધૂમકેતુ. શું? માલવધરા ધૂમકેતુ એ તરીકે ઓળખાય છે.
કોને હરાવ્યો હતો? તો માળવા ઉપર આક્રમણ કરીને રાજા ગોગને હરાવ્યો હતો અને જેના કારણે એક બિરુદ મળે છે માલવ ધરા ધૂમકેતુ. આ સિવાય બીજા અન્ય ઉપનામો પણ એ ધારણ કરે છે. ઉપનામો કહી શકો અથવા તો કહી શકો અ, અમુક બિરુદો ઓકે ધારણ કરે છે. જેમ કે લક્ષ્મી સ્વયંવર, ઓકે, પછી પૌઢ પ્રતાપ, સપ્તમ ચક્રવર્તી, અભિનવ સિદ્ધરાજ, મહારાજાધિરાજ, નારાયણ અવતાર, ઓકે, પછી ભુજબલ મલ્લ, પરમેશ્વર, આવા બધા બિરુદો છે એ સારંગદેવ ધારણ કરે છે. તમે જુઓ કે 75 થી લઈને 96 સુધી એને રાજપાટ ભોગવ્યું અને કેવા કેવા બિરુદો એને ધારણ કરેલા છે. ઓકે, માલવ ધરા ધૂમકેતુ યાદ રાખજો, આ મુખ્ય છે, આ આપણે યાદ રાખીશું ખાસ. આ સિવાય બીજા અન્ય જેમ કે લક્ષ્મી સ્વયંવર, પૌઢ પ્રતાપ, સપ્તમ ચક્રવર્તી, નારાયણ અવતાર, મહારાજાધિરાજ, અભિનવ સિદ્ધરાજ, ઓકે, ભુજબલ મલ્લ, પરમેશ્વર, આવા બધા બિરુદો ધારણ કરે છે. સાહેબ એમના સમયમાં મહાઅમાત્ય પદ ઉપર કોણ હોય છે? કાન્હ હોય છે. કોણ છે? કાન્હ. અને ત્યારબાદ માલદેવ બને છે, ત્યારબાદ મધુસૂદન બને છે, એટલે કે બદલાતા રહે છે. ઓકે, આ મૃત્યુ પામ્યો તો પછી માલદેવ બને છે, મધુસૂદન, અલગ અલગ મહાઅમાત્ય બને છે સારંગદેવના સમયમાં. આગળ વાત કરીએ, સારંગદેવના મૃત્યુ સમયે મહાઅમાત્ય પદ ઉપર કોણ હોય છે? સાહેબ માધવ. સાહેબ આ એ જ માધવ છે, માધવ મંત્રી, જે આગળ જતા આખા ગુજરાતનો ઇતિહાસ બદલી નાખશે. સાહેબ મહાઅમાત્ય પદ ઉપર કોણ આવી ગયું છે? હવે માધવ આવી ગયું છે, જ્યારે સારંગદેવ મૃત્યુના સમયમાં હોય છે ત્યારે. અને એમના નામ ઉપરથી વઢવાણની અંદર એક વાવ પણ આવેલી છે, માધા વાવ. ઓકે, વઢવાણમાં જે માધા વાવ આપણે કહીએ છીએ ને, અહીંયા ઇમેજ પણ મૂકેલી છે. તો આ માધા વાવ એ કોના નામ ઉપરથી છે? તો સાહેબ આ માધવ મંત્રીના નામ ઉપરથી છે. સારંગદેવે સૌરાષ્ટ્રમાં વ્યવસ્થા જાળવવા માટે પંચકુલના અગ્રણી તરીકે પાલ્હ નામના વ્યક્તિની નિમણૂક કરી હતી. ઓકે, પંચકુલ ત્યાં પણ ચાલતો હતો, એ સમય પણ ચાલતો હતો. તો પંચકુલના અગ્રણી તરીકે કોની નિમણૂક કરે છે? પાલ્હ નામના વ્યક્તિની નિમણૂક કરે છે. ઉપરાંત સારંગદેવ સોમનાથ મંદિરનો પણ જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને તેના સમયમાં સોમનાથમાં ગંડ બૃહસ્પતિએ નિમેલા સોમનાથના છઠ્ઠા મહંત ત્રિપુરાંતકે ભગવાન શિવના 5 મંદિરો બંધાવ્યા હતા. કોને બંધાવ્યા હતા? ત્રિપુરાંતકે દ્વારા બંધાવવામાં આવ્યા હતા. કોના સમયમાં? તો યાદ રાખજો, સારંગદેવના સમયમાં. સારંગદેવ લગભગ 22 વર્ષ રાજ્ય ભોગવે છે અને ઈસવીસન 1296માં મૃત્યુ પામે છે. અને ત્યારબાદ તેનો ભત્રીજો એટલે કે રામદેવનો પુત્ર કર્ણદેવ બીજો, કર્ણદેવ વાઘેલા, એ જે આપણે કરણ ગેલો તરીકે ઓળખીએ છીએ, કર્ણદેવ બીજો, કર્ણદેવ વાઘેલા, એ ગાદી ઉપર આવે છે. અને સાહેબ આ કર્ણદેવ વાઘેલા અને એમનો મંત્રી માધવ મંત્રી, એવું કહી શકાય કે આખો ગુજરાતનો ઇતિહાસ બદલી નાખે છે. હવે સમજવાનું છે મોસ્ટ આઈએમપી, જેમાંથી સૌથી વધારે ક્વેશ્ચનો બની શકે અને જેમાં સૌથી વધારે તમારે સમજવાનું છે એવો વાઘેલા વંશનો છેલ્લો રાજા કર્ણદેવ વાઘેલા, જેમને રાયકરણ કહેવામાં આવે છે, રાયકરણ ઘેલો કહેવામાં આવે છે, અથવા તો એવું પણ કહેવામાં આવે છે કે એ ક્યાંક ને ક્યાંક પોતે અવિચારી હોય છે. મતલબ કે કોઈ પગલું ભરતો હોય છે તો એ પગલાંનું પરિણામ શું આવશે, કોઈ કાર્ય કરે છે તો એનું પરિણામ શું આવશે, એ વિચાર્યા વગર જ એ પગલું ભરી લેતો હોય છે. અને ક્યાંક ને ક્યાંક ગેલો ધેટ્સ મીન્સ કે આપણે ગેલો શબ્દ ક્યારે યુઝ કરીએ છીએ કે ભાઈ થોડો, ઓકે, અવિચારી હોય છે ત્યારે આપણે ગેલા શબ્દનો યુઝ કરીએ છીએ. અથવા તો થોડો કહેવાય છે ને કે અમુક વખતે ગેલો આપણે એવું કહીએ છીએ કે ભાઈ સ્ત્રી પ્રત્યે ગેલો છે. ઓકે, તો ધેટ્સ મીન્સ કે શું, કે એટલો ગાંડો છે, એ પ્રત્યે ગાંડો છે કે એનું પરિણામ શું આવશે, બસ એને પામવાની એને વૃત્તિ હોય છે, પરંતુ એ પામીને પણ શું થશે, પાછળનું પરિણામ શું આવશે, એ વિચારે નહીં. એવો વ્યક્તિ એટલે કર્ણદેવ વાઘેલા રાયકરણ ઘેલો, અથવા એમને એમને એવું જ કહેવામાં આવતું હતું. શું કહેવાતું હતું? કરણ ઘેલો. ઓકે, કર્ણદેવ વાઘેલાને કરણ ઘેલો કહેવાતું હતું. સમજવાનું છે આ રાજાને, તમારે ડીપમાં સમજવાનું છે, કારણ કે આ રાજા છે, આ રાજાનું તમે કામ તમે જુઓ, એમની વૃત્તિ તમે જુઓ, એમના અમુક એવા પગલાં જુઓ જેમાંથી આપણને બહુ શીખવા મળે છે. તમારે બધી વસ્તુ સમજવાની છે. બીજી વસ્તુ કે અહીંયા જે પણ હું સ્ટોરી કહીશ, જે પણ વસ્તુ હું બાબત અહીંયા દર્શાવીશ, તો એના હું ટોટલી પૂરતા પ્રમાણ રજૂ કરીશ. ડાયરેક્ટ હું મારા મનથી કોઈ સ્ટોરી બતાવવાનું નથી. ઓકે, કારણ કે આગળ આપણે ઓલરેડી એક એવું થઈ ગયું છે. તો કહેવાય છે ને કે પેલો દૂધનો દાજેલો, ઓકે, છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે. તો એ જે પણ એક એક લીટીમાં જે પણ વસ્તુ લખેલી છે, જે પણ હું કહીશ, એ બધાના હું તમને પૂરતા પુરાવા આપીશ. તમે તમારી રીતના ઓનલાઈન પણ ચેક કરી શકો છો અને એ બુકની અંદર પણ તમે ચેક કરી શકો છો. ઓકે,
તો કર્ણદેવ વાઘેલાની વાત કરીએ તો સારંગદેવ પછી એનો પુત્ર હોય છે રામદેવનો પુત્ર કર્ણદેવ. આ કર્ણદેવ ગુજરાતની ગાદી આવે. સાહેબ અણહિલવાડના વાઘેલા વંશનો છેલ્લો રાજવી હતો. વાઘેલા વંશનો છેલ્લો રાજવી, અથવા તમે એવું પણ કહી શકો ગુજરાતના ઇતિહાસમાં છેલ્લો રાજપૂત શાસક. કારણ કે એના પછી દિલ્હી સલ્તનતની શરૂઆત થઈ જાય છે. દિલ્હી સલ્તનત પછી ગુજરાતની અંદર સ્વતંત્ર સલ્તનત આવે છે. એના પછી મુઘલો આવે છે. મુઘલો પછી અંગ્રેજો આવે છે. એટલે કે પછી કોઈ રાજપાટ છે એ આવતું નથી. તો એવું કહી શકાય, એવું લખેલું પણ છે કે આ ગુજરાતના ઇતિહાસનો છેલ્લો રાજપૂત શાસક હોય છે, એ હોય છે કર્ણદેવ વાઘેલા. સાહેબ કર્ણદેવનું રાજ્ય ક્યાં ક્યાં સુધી ફેલાયેલું હોય છે? તો આબુમાં હોય છે, સૌરાષ્ટ્રમાં હોય છે, કચ્છમાં હોય છે અને દક્ષિણમાં લાટ સુધી એટલે કે દક્ષિણ ગુજરાત સુધી ફેલાયેલું હોય છે. કર્ણદેવ વાઘેલા પોતે રંગીન અને અવિચારી સ્વભાવનો હોય છે. તેથી તેને એમને કરણગેલો કહેતા. સાહેબ ઈસવીસન 1866, આ 1866માં નંદશંકર તુળજાશંકર મહેતા દ્વારા ગુજરાતની પ્રથમ નવલકથા લખવામાં આવી છે, જે કોના ઉપર છે? સાહેબ આ કર્ણદેવ વાઘેલા ઉપર છે. સાહેબ એનું ટાઇટલ શું છે? કરણગેલો ટાઇટલ છે. સાહેબ વાંચવા જેવી પુસ્તક છે, બહુ સરસ મજાની પુસ્તક છે, જેમાં માધવ મંત્રી, કર્ણદેવ વાઘેલા, માધવ મંત્રીની પત્ની ડિટેલ્સમાં ચર્ચા આ પુસ્તકની અંદર કરવામાં આવી છે. એમના સ્વભાવ, કર્ણદેવ વાઘેલાનો કેવો સ્વભાવ હતો, બહુ સરસ મજાનું પુસ્તક છે, વાંચવા જેવું છે. જો ટાઈમ મળે અને તમારી ઈચ્છા હોય તો તમે વાંચી શકો છો. તો કર્ણદેવ વાઘેલાના જીવન ઉપર કરણગેલો લખેલી છે, જેમાં એવું કહેવાય છે કે આ જે ગેલો શબ્દ કહેવાય છે, આ ગેલો શબ્દ એ વાઘેલા તરફ સંકેત કરે છે. પરંતુ મોસ્ટ ઓફ ધ એવું કહેવામાં આવે છે કે રંગીન મિજાજનો હતો, અવિચારી હતો. એટલે કે કોઈ પગલું ભરતો હતો તો એ પગલાનું પરિણામ શું આવશે એ વિચારતો હતો નહીં. કોઈ કાર્ય કરતો તો એનું પરિણામ શું આવશે એ વિચારતો હતો નહીં. તો એટલા માટે એમને કરણગેલો કહેતા હતા. ઓકે. કર્ણદેવ વાઘેલાનો એક મહાઅમાત્ય હોય છે, જેનું નામ હોય છે માધવ. સાહેબ આ માધવ એ નાગર બ્રાહ્મણ હતો અને કચ્છનો વતની હતો એવી માન્યતા છે. એવા કોઈ ઠોસ સબૂત નથી, પરંતુ એવી માનતા છે કે આ જે માધવ મંત્રી હતો એ ક્યાંક ને ક્યાંક નાગર બ્રાહ્મણ હતો અને કચ્છનો વતની હતો. સાહેબ શું હોય છે સ્ટોરી એ હું તમને કહી દઉં છું. એના પછી આ ડિટેલ્સમાં આપણે ચર્ચા કરીએ. ઓકે, હવે સ્ટોરી સાંભળજો. હવે સ્ટોરી બહુ લાંબી છે, શાંતિથી સમજજો. અહીંયા હું જે સ્ટોરી કહીશ એના બધા પુરાવા છે, એ પણ હું આગળ રજૂ કરીશ. ઓકે, તો શાંતિથી એક વખત તમે સ્ટોરી સાંભળી લો. એના પછી આગળ તમારે જે પણ કેવું હોય એ તમે કોમેન્ટની અંદર કહી શકો છો. ઓકે, સ્ટોરી કંઈક એવી છે સાહેબ. કર્ણદેવ વાઘેલા, આ કર્ણદેવ વાઘેલાનો મહાઅમાત્ય હોય છે માધવ મંત્રી. માધવ મંત્રી, આ માધવ મંત્રીની પત્ની હોય છે, બહુ ખૂબ સુંદર હોય છે, બહુ સરસ મજાની રૂપાળી હોય છે. સાહેબ કર્ણદેવ વાઘેલાની નજર એ માધવ મંત્રીના પત્ની ઉપર પડે છે. અને સાહેબ રાજા એટલે શું? એ વખતે રાજા એવું જ કહેતા હતા કે ભાઈ રાજા અને એના રાજ્યની અંદર જેટલી પણ વસ્તુ છે એ પોતાની છે, એટલે કે રાજાની છે. એટલે કે રાજાની ઈચ્છા હોય કે આ વસ્તુ મારી થવી જોઈએ તો એ એની જ છે, એવું એ ગણતા હતા. તો રાજાના મનમાં પણ ક્યાંક ને ક્યાંક એ એમની પત્ની જે રૂપાળી હતી, ક્યાંક ને ક્યાંક વન સાઇડ લવ જે કહી શકો ને, તો આ વન સાઇડ લવ. સાહેબ કરણગેલો પુસ્તક તમે વાંચો ને તો એની અંદર આખો સ્વભાવ કઈ રીતના શું સ્ટોરી છે એ કીધેલી છે. તો વન સાઇડ લવ છે એ કર્ણદેવ વાઘેલાને થઈ જાય છે. અને એ માધવ મંત્રીની જે પત્ની છે એમને પામવા માંગે છે કે ભાઈ આ મારે જોઈએ જોઈએ ને જોઈએ. પરંતુ માધવ મંત્રી એ 24/7 અવર પાટણની અંદર જ રહેતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જે કર્ણદેવ વાઘેલાના જે મનસુબા છે એ પૂરા થવા નથી દેતા. તો એક વખત કર્ણદેવ વાઘેલા છે એ યુક્તિ વિચારે છે કે આપણે ક્યાંક ને ક્યાંક એમની પત્નીને જો પામવી હશે તો ક્યાંક ને ક્યાંક માધવ મંત્રીને આપણા રાજ્યથી થોડો દૂર મોકલવો પડશે. તો એ શું કરે છે? માધવ મંત્રીને બોલાવે છે અને માધવ મંત્રીને કહે છે કે ભાઈ તમારે તમારા વતન એટલે કે કચ્છની અંદર ખરીદી કરવા જવાની છે. એ લિસ્ટ આપી દે છે, ભાઈ આપણે આ રાજ્યની અંદર આ વસ્તુ જોઈએ છે, તમે સૈન્ય લઈ જાઓ, ઓકે, ગાડા બાડા લઈ જાઓ અને આ વસ્તુની તમે કચ્છમાં જઈને ખરીદી કરતા આવો. તો માધવ મંત્રી છે એ કચ્છની અંદર ખરીદી કરવા માટે નીકળી જાય છે. હવે આ બેસ્ટ સમય હોય છે કર્ણદેવ વાઘેલાનો. તો કર્ણદેવ વાઘેલા શું કરે છે? સૈન્ય મોકલે છે. કોના ઘરે? માધવ મંત્રીના ઘરે. કેમ? કારણ કે એમની પત્નીને હસ્તગત કરવા માટે. સાહેબ એમની પત્ની એ પ્રતિવતા હોય છે. ઓકે, એ માધવ મંત્રીને એઝ અ પતિ, ઓકે, પ્રતિવતા હોય છે. એટલે કે કર્ણદેવ વાઘેલાને ચાહતી હોતી નથી. ઓકે, કર્ણદેવ વાઘેલાનો વન સાઇડ લવ હોય છે. તો સૈન્ય જાય છે. સાહેબ સૈન્યો જાય છે અને એ ટ્રાય કરે છે માધવ મંત્રીની પત્નીને હસ્તગત કરવાનો.
પરંતુ ત્યાં માધવ મંત્રીનો એક ભાઈ હોય છે કેશવ. એ કેશવ ત્યાં આવી જાય છે અને કેશવ એ સૈન્ય સામે લડે છે. અને આ યુદ્ધની અંદર હાથાપાઈની અંદર જે કેશવ છે એ કેશવનું મૃત્યુ થઈ જાય છે. પોતાની ભાભીને બચાવવા માટે કેશવ મૃત્યુ પામે છે. એના પછી જે એમની પત્ની હોય છે, માધવની પત્ની હોય છે, એમને છેલ્લે કોઈ રસ્તો ન દેખાતા એમને ખબર પડે છે કે ભાઈ કર્ણદેવ વાઘેલાના આ બધા વ્યક્તિઓ આવેલા છે, મને હસ્તગત કરવા માટે આવે છે અને મને લઈને કર્ણદેવ વાઘેલાને સોંપી દેશે. અને એ પોતે પ્રતિવતા હોય છે અને છેલ્લે કોઈ રસ્તો ન દેખાતા માધવ મંત્રીની જે પત્ની હોય છે એ સતી થઈ જાય છે. ઓકે, એટલે કે મૃત્યુ પામે છે. એટલે કે હવે કર્ણદેવ વાઘેલા એને પામી શકતો નથી. માધવ મંત્રી છે, આ માધવ મંત્રી એ કચ્છથી પાછો આવે છે રિટર્ન પાટણ. અને પાટણ પાછો આવીને જોવે છે કે એમની પત્ની છે એ મૃત્યુ પામી છે, એમનો ભાઈ છે મૃત્યુ પામે છે. પહેલા તો ગુસ્સે થઈ જાય છે અને પછી આજુબાજુના જે લોકો છે ત્યાંથી જાણવા મળે છે આખી ઘટના કે આ બધી વસ્તુ થઈ હતી. આ સાંભળીને લાલ પીળો થઈ જાય છે માધવ મંત્રી. કારણ કે પોતાની પત્નીને પોતાનો જે એક રાજા, ઓકે, મહામાત્ય હતો. માધવ મંત્રી પોતે મહામાત્ય હતો, એટલે કે મુખ્યમંત્રી હતો. એની પાસે પણ સારી એવી સત્તાઓ હતી. ઓકે, તો તમે વિચાર કરી શકો કે એમની પત્નીને આ રીતના રાજા છે, પ્રજાનો શું કરવાની હોય, મદદ કરવાની હોય, કાં તો સૈન્ય મોકલે છે, એ પણ બીજાની પત્નીને હસ્તગત કરવા માટે. તો લાલ પીળો થઈ જાય છે, ગુસ્સો થઈ જાય છે અને ગુસ્સામાં આવીને એક પગલું ભરે છે. સાહેબ, એ પગલું એ આખા ગુજરાતના ઇતિહાસ બદલી નાખે છે. સાહેબ, શું પગલું હોય છે એ તમે સમજો. સારી રીતના સમજાવું છું, સમજો. હવે જો માધવ મંત્રી એક મંત્રી હોય છે, નોર્મલ મંત્રી હોય છે. એ સાહેબ એ રાજા સામે લડી શકે નહીં. તો એ શું કરે છે? તો એ પાટણથી જાય છે દિલ્હી. સાહેબ, દિલ્હીની અંદર કોણ છે? તો દિલ્હીની અંદર છે અલાઉદ્દીન ખિલજી. હવે સાહેબ, દિલ્હીની અંદર અલાઉદ્દીન ખિલજી ક્યાંથી આવ્યો? એ એકચ્યુઅલી ભારતના ઇતિહાસમાં આવે છે, પરંતુ અહીંયા વાત આવી છે તો હું થોડું તમને કહી દઉં છું કે ક્યારે અને કઈ રીતના આ અલાઉદ્દીન ખિલજી છે એ દિલ્હીમાં આવ્યો. સાહેબ, યાદ કરો નાયકા દેવી. નાયકા દેવીનો સમય તમે યાદ કરો. નાયકા દેવીના સમયમાં કોણ આવ્યું હતું? મોહમ્મદ ઘોરી આવ્યો હતો. આ મોહમ્મદ ઘોરી એ નાયકા દેવીના સમયમાં આવ્યો હતો અને નાયકા દેવીએ એ મોહમ્મદ ઘોરીને હાર આપી હતી. સાહેબ, ફરીથી એ મોહમ્મદ ઘોરી આવે છે, પરંતુ આ વખતે એ ગુજરાતમાં નથી આવતો. ક્યાં આવે છે? દિલ્હીમાં આવે છે. અને દિલ્હીમાં કોણ હોય છે? પૃથ્વીરાજ ચૌહાણ હોય છે. યાદ કરો, પૃથ્વીરાજ ચૌહાણ કોણ છે? સાહેબ, સોમેશ્વર, આ સોમેશ્વરનો પુત્ર હોય છે. ઓકે, પેલો કવિ સોમેશ્વર નહીં, હો. સોમેશ્વર એમનો પુત્ર હોય છે. આ એ જ સોમેશ્વર જેમની હત્યા ભીમદેવ બીજા દ્વારા કરવામાં આવે છે. ઓકે, પરંતુ વચ્ચે અમુક મંત્રીઓ આવીને પૃથ્વીરાજ ચૌહાણ અને ભીમદેવ બીજાની જે લડાઈ છે એ રોકી દે છે. સાહેબ, પૃથ્વીરાજ ચૌહાણ એ દિલ્હીની અંદર રાજપાટ ભોગવે છે અત્યારે. ઓકે, નાયકા દેવીના સમયની વાત કરું છું. સમય છે 1191 નો. 1191 નો સમય છે. આ સમયગાળા દરમિયાન પૃથ્વીરાજ ચૌહાણ છે એ દિલ્હીની અંદર રાજપાટ ભોગવે છે અને આ વખતે ફરીથી મોહમ્મદ ઘોરી આવે છે. અને આ મોહમ્મદ ઘોરી ગુજરાત નથી આવતો, પરંતુ એ દિલ્હી આવે છે. દિલ્હી એટલે કે પૃથ્વીરાજ ચૌહાણ સામે લડવા આવે છે. સાહેબ, 1191માં તરાઈનું પહેલું યુદ્ધ થાય છે અને એમાં એક સામે હોય છે પૃથ્વીરાજ ચૌહાણ અને બીજી સામે હોય છે મોહમ્મદ ઘોરી. સાહેબ, પૃથ્વીરાજ ચૌહાણ મોહમ્મદ ઘોરીને એટલી ખરાબ રીતના હાર આપે છે. સાહેબ, મોહમ્મદ ઘોરીને કેદ કરી દેવામાં આવે છે. અને આ સમયે મોહમ્મદ ઘોરી જ્યારે આક્રમણ કરે છે ત્યારે પૃથ્વીરાજ ચૌહાણને આજુબાજુ રાજ્યના જે રજવાડાઓ છે એ પણ મદદ કરે છે. અને એમની મદદ લઈને પૃથ્વીરાજ ચૌહાણ છે એ મોહમ્મદ ઘોરીને પહેલા યુદ્ધની અંદર, તરાઈના પહેલા યુદ્ધની અંદર હરાવે છે. વાત થાય છે 1191ની. સાહેબ, બધા રજવાડાઓ કહે છે કે આ મોહમ્મદ ઘોરીને તમે મારી નાખો. પૃથ્વીરાજ ચૌહાણને કહે છે બધા ભેગા થઈને કે આને મારી નાખો, કારણ કે આ મુસ્લિમ છે. ઓકે, અને ફરીથી અટેક કરવાનો. ઓકે, આ મુસ્લિમ છે અને એને ઓલરેડી 2-3 વખત ગુજરાત ઉપર અટેક કરેલો છે, તો ફરીથી પોતાનું સૈન્ય વધારીને ફરીથી અટેક કરવા માટે આવશે. પરંતુ પૃથ્વીરાજ ચૌહાણ કહે છે કે અમે રાજપૂત છે અને કોઈ નિશસ્ત્ર, ઓકે, કોઈ વ્યક્તિ હોય તો નિશસ્ત્ર વ્યક્તિને અમે મારશું નહીં. આપણે એક મોકો આપીએ. અને આ રીતના મોહમ્મદ ઘોરીને જવા દે છે. પહેલા યુદ્ધની અંદર પૃથ્વીરાજ ચૌહાણ જીતી જાય છે. સાહેબ, મોહમ્મદ ઘોરી ફરીથી પોતાના મુલ્ક જાય છે. ફરીથી સૈન્ય મોટું કરે છે અને બદલો લેવા માટે 1192ની અંદર ફરીથી આવે છે અને 1192માં ફરીથી તરાઈનું બીજું યુદ્ધ થાય છે. સાહેબ, આ યુદ્ધની અંદર પૃથ્વીરાજ ચૌહાણને આજુબાજુના જે રજવાડાઓ છે એ સાથ નથી આપતા. કેમ? કારણ કે પહેલી વખત એ રજવાડાઓએ સાથ આપ્યો હતો અને કીધું હતું કે સાહેબ તમે મોહમ્મદ ઘોરીને મારી નાખો, કારણ કે આ યુદ્ધ થયું એમાં અમારા પણ અમુક સૈનિકો મરી ગયા છે.
સાહેબ આટલું બલિદાન અમે શું કરવા આપ્યું અને તમે આને જીવતો છોડી દીધો. તો બીજી વખત જ્યારે મોહમ્મદ ગોરી એ યુદ્ધ કરવા માટે આવે છે પૃથ્વીરાજ ચૌહાણ સામુ, ત્યારે બીજા જે રજવાડાઓ છે એ સાથ નથી આપતા અને આ યુદ્ધની અંદર પૃથ્વીરાજ ચૌહાણ છે એ હારી જાય છે, એમનું મૃત્યુ થાય છે. અને આ રીતના મોહમ્મદ ગોરી છે, આ મોહમ્મદ ગોરી એ દિલ્હી ઉપર મતલબ કે દિલ્હી ઉપર પંજો જમાવી દે છે. તો આ જ સમયથી 1192 ની અંદર જ દિલ્હીની અંદર સંતલત કાળની શરૂઆત થઈ ગઈ છે. હજુ ગુજરાતમાં નથી થઈ. હજુ તો નાયકા દેવી છે, એટલે પછી બીજા સોલંકી વંશના રાજાઓ આવશે, પછી વાઘેલા વંશ ચાલે છે. તો હજુ સુધી ગુજરાતની અંદર તો આપણો સોલંકી વંશ અને વાઘેલા વંશ જ ચાલે છે. પરંતુ 1192ની આજુબાજુ સંતલત કાળની શરૂઆત ક્યાં થઈ ગઈ છે? તો આ જગ્યાએ એટલે કે દિલ્હીની અંદર થઈ ગઈ છે. પૃથ્વીરાજ ચૌહાણ હારી ગયા છે. ઓકે. હવે અહીંયા વાત થાય મોહમ્મદ ગોરી. હવે યાદ કરો, કુતુબુદ્દીન એબક નામ યાદ આવે છે? સાહેબ મોહમ્મદ ગોરીનો એક ગુલામ હોય છે, ગુલામ. ઓકે, ગુલામ અથવા અમીર કહી શકો, ગુલામ. ગુલામ હોય છે કુતુબુદ્દીન એબક. આ કુતુબુદ્દીન એબકને દિલ્હીનો રાજા બનાવી દેવામાં આવે છે, સુલતાન બનાવી દેવામાં આવે છે અને મોહમ્મદ ગોરી પછી મૃત્યુ થઈ જાય છે. આ રીતના ગુલામ વંશની સત્તા છે એ દિલ્હીની અંદર થાય છે, એટલે કે ગુલામ વંશ છે એ દિલ્હીની અંદર આવી ગયો છે. સાહેબ કુતુબુદ્દીન એબક નામ સાંભળો છો? યાદ કરો, ભીમદેવ બીજાના સમયમાં, ઓકે, કુતુબુદ્દીન એબક, એમની માતા, ઓકે, સોરી, એના પછી ઇલ્તુત્મિશ આવે છે, એમની માતા કુતુબુદ્દીન એબક. આ કુતુબુદ્દીન એબક દ્વારા પણ આક્રમણ કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક એમને હરાવવામાં આવે છે. યાદ કરો કુતુબુદ્દીન એબક. ઓકે, તો કુતુબુદ્દીન એબક છે. હવે ગુલામ વંશ પછી આવે છે ખિલજી વંશ. સાહેબ ખિલજી વંશ આવે છે. ઓકે, ખિલજી વંશ. આ ગુલામ વંશ, આ ગુલામ વંશના સુલતાનને મારે છે. કોણ? જલાલુદ્દીન ખિલજી. અને આ જલાલુદ્દીન ખિલજી આ ગુલામ વંશ છે, આ ગુલામ વંશને ઉઠાડીને ફેંકી દે છે અને દિલ્હીની અંદર ખિલજી વંશની સત્તા સ્થાપી દે છે. સાહેબ જલાલુદ્દીન ખિલજી કોણ છે? તો જલાલુદ્દીન ખિલજી એ અલાલુદ્દીન ખિલજીના કાકા છે. કોણ છે? કાકા, એટલે કે પપ્પાના ભાઈ છે. અને પપ્પાના ભાઈ એટલે કે જલાલુદ્દીન ખિલજી છે એ ખિલજી વંશની સ્થાપના દિલ્હીની અંદર કરે છે અને પોતાના કાકાને મારીને, અથવા તો કહી શકો પોતાના સસરાને મારીને. કેમ? પોતાના કાકા પણ હતા, સસરા પણ હતા, એટલે કે એમની પુત્રીના લગ્ન ખિલજીએ કર્યા હતા. ઓકે, અલાલુદ્દીન ખિલજીએ કર્યા હતા. પોતાના કાકાની પુત્રી સાથે પણ ખિલજીએ લગ્ન કર્યા હતા. એ તમે જો મૂવી જોયું હોય પદ્માવત મૂવી, તો આ પદ્માવત મૂવીની અંદર પણ તમને ખબર પડશે. એ જો તમે પ્રોપરલી મૂવી જોયું હશે ને તો એની અંદર પણ એ વસ્તુ દેખાય છે. પેલો જે સ્ટાર્ટિંગની અંદર જે રાજા બતાવે છે ને, ખિલજી, જલાલુદ્દીન ખિલજી, આ જલાલુદ્દીન ખિલજીને ખબર છે અલાઉદ્દીન ખિલજીએ ખંજર મારીને હત્યા કરી છે, તો એ જલાલુદ્દીન ખિલજી હોય છે. તો આ રીતના પોતાના કાકાની હત્યા કરીને અલાઉદ્દીન ખિલજી છે એ દિલ્હીની ગાદી ઉપર બેસે છે. તો ખબર પડી ગઈ કે કઈ રીતના અલાઉદ્દીન ખિલજી એ દિલ્હી ઉપર આવ્યો. ક્લિયર છે? ઓકે, ચલો આપણે જે સ્ટોરી છે એને અહીંયાથી કન્ટિન્યુઅસ કરીએ છીએ. ઓકે સાહેબ, વાત થાય માધવ મંત્રીની, તો માધવ મંત્રી એ ગુસ્સે છે. કોના વિરુદ્ધ ગુસ્સે છે? સાહેબ કર્ણદેવ વાઘેલા વિરુદ્ધ ગુસ્સે છે. પાટણની ગાદી વિરુદ્ધ ગુસ્સે નથી. એ પાટણને હરાવવા માંગતો નથી, પાટણના સ્થાપત્યોને તોડવા માંગતો નથી. એનો ગુસ્સો માત્ર ને માત્ર ખાલી એક રાજા પ્રત્યે હોય છે, સાહેબ કર્ણદેવ વાઘેલા પ્રત્યે. સાહેબ કર્ણદેવ વાઘેલા વિરુદ્ધ એ ફરિયાદ કરવા માટે માધવ મંત્રી એ અલાઉદ્દીન ખિલજી પાસે જાય છે અને અલાઉદ્દીન ખિલજીને જઈને કહે છે, શું કહે છે કે ભાઈ પાટણ છે, આ પાટણને તમે હરાવો. પાટણ બહુ સમૃદ્ધ છે, જો તમારે પૈસા પૈસા જોતા હોય તો પાટણમાંથી અઢળક મળી જશે અને પાટણ એ સારું એવું રાજ્ય છે, એ કેપ્ચર કરેલું છે. તો કર્ણદેવ વાઘેલા છે એને હરાવો. સાહેબ અલાઉદ્દીન ખિલજી આ સમયગાળા દરમિયાન ક્યાંક ને ક્યાંક મેવાડ અને માળવાની કૂચ ઉપર હોય છે. યાદ કરો પદ્માવતી મૂવી, પદ્માવત મૂવી જો તમે જોઈ હોય તો રાજા રતનસિંહજી, આ રતનસિંહજી ક્યાંક ને ક્યાંક ક્યાં હોય છે? યાર રાજસ્થાનની અંદર રાજપાટ ચલાવતા હોય છે અને અલાઉદ્દીન ખિલજી એ ત્યાં આવ્યો હોય છે. જો પદ્માવતી મૂવી જોઈ હોય તો અહીંયા તમને મજા આવશે સમજવાની. તો સાહેબ ક્યાંક ને ક્યાંક આ સમયગાળા દરમિયાન જ્યારે માધવ મંત્રી એ દિલ્હી જાય છે, ત્યારે આ સમયગાળા દરમિયાન ક્યાંક ને ક્યાંક એ ક્યાં બીજી હોય છે? અલાઉદ્દીન ખિલજી એ માળવા, મેવાડ અને જે રાજપૂતાના હોય છે આ રાજસ્થાનના વિસ્તારની અંદર, ત્યાં યુદ્ધની અંદર બીજી હોય છે. તો અલાઉદ્દીન ખિલજી કહે છે કે હું તો નહીં આવી શકું કારણ કે હું બિઝી છું. ઓકે, મારે પહેલા આ રાજપૂતાના છે એ જીતવાનું છે, આ મેવાડ છે, માળવા છે એ મારે જીતવાનું છે. ઓકે, અને ક્યાંક ને ક્યાંક પદ્માવતી એટલે કે જે રાજા રતનસિંહજીની વાઇફ છે, એ ક્યાંક ને ક્યાંક જો તમે મૂવી જોયું હોય તો તમે અહીંયા રિલેટ કરી શકતા હશો. તો સાહેબ એ કૂચ ઉપર હોય છે. તો પોતે નથી આવતો, અલાઉદ્દીન ખિલજી પોતે નથી આવતો, પરંતુ બે સરદારને મોકલે છે પાટણ લૂંટવા માટે. સાહેબ એ બે સરદાર હોય છે ઉલુગ ખાન અને નુસરત ખાન.
તો માધવ મંત્રી જાય છે અલાઉદ્દીન ખિલજી પાસે અને અલાઉદ્દીન ખિલજી એ બે સરદારોને મોકલે છે સૈન્ય સાથે ઉલુગ ખાન અને નુસરત ખાન આ રીતના ઘોડા ઉપર આવે છે. સાહેબ ઘોડા ઉપર આવે છે, એમને ક્યાં જવાનું છે? અહીંયા પાટણ જવાનું છે. તો એમનો રસ્તો કયો હોય છે? આ રસ્તો હોય છે, પરંતુ રસ્તામાં આવે છે ઝાલોર. શું આવે છે? ઝાલોર. અને ઝાલોરની અંદર એક રાજા રાજ કરતો હોય છે. એ રાજાનું નામ હોય છે કાન્હાડે. સાહેબ આ કાનડે એ ઉલુગ ખાન અને નુસરત ખાનના સૈન્યને રસ્તો આપતો નથી કે ભાઈ અમારા ઉપરથી રસ્તો તમને મળશે નહીં. એક તો તમારો રાજા અલાઉદ્દીન ખિલજી અમારા ઉપર અટેક કરવા માટે આવે છે, અમારા રાજપૂતાના ઉપર, અને હું તમને રસ્તો આપું પાટણ જવા માટેનો, તો અહીંયા કાન્હાડે છે ચોખ્ખી ના પાડી દે છે કે ભાઈ તમે અહીંયા ઝાલોર થઈને તમે જઈ શકશો નહીં. પરંતુ અહીંયા એક કમજોર રાજા હોય છે સમરસિંહ રાવળ, અને આ સમરસિંહ રાવળ જે મેવાડથી આમને રસ્તો આપે છે. એટલે કે રસ્તો પ્રોપર આ હોય છે, પરંતુ કાન્હાડે એ બ્રેવ રાજપૂતાના હોય છે, એ ઝાલોરથી બિલોંગ કરતા હોય છે, તો ઝાલોરથી જવા માટે રસ્તો નથી આપતા. અને સાહેબ આ કાન્હાડે એટલો મહાન અને પરાક્રમી રાજા હોય છે કે જ્યારે ઉલુગ ખાન અને નુસરત ખાન જ્યારે ગુજરાત લૂંટીને રિટર્ન થતા હોય છે, તો સાહેબ આ કાન્હાડે ઉલુગ ખાન અને નુસરત ખાનને હરાવે છે. ઓકે, એટલો મહાન રાજા હોય છે. પરંતુ અહીંયા આપણે આવી જાવ પાછા, તો રસ્તો કોણ આપે છે પાટણ જવા માટે? તો એ સમરસિંહ રાવળ કરીને હોય છે, જે મેવાડની અંદર રાજપાટ ભોગવતા હોય છે, તો મેવાડથી એ રસ્તો આપે છે. સાહેબ ઉલુગ ખાન અને નુસરત ખાન એમનું સૈન્ય એ અહીંયાથી મેવાડ થઈને આપણા ગુજરાતની અંદર એન્ટર કરે છે. સૌથી પહેલા બનાસકાંઠા જાય છે, બનાસકાંઠામાંથી અરવલ્લી જાય છે, અને અરવલ્લીની અંદર આવે છે મોડાસા. આ મોડાસા જાય છે. સાહેબ મોડાસાની અંદર ઠાકોરો હોય છે, અને ઠાકોરમાં જે મુખ્ય વ્યક્તિ હોય છે એનું નામ હોય છે બત્તર ઠાકોર. સાહેબ આ બત્તર ઠાકોર એ પોતાના ઠાકોર સમાજ અથવા જે એમનું કહેવાય સંગઠનને લઈને આ ઉલુગ ખાન અને નુસરત ખાન સામે લડી પડે છે. પરંતુ ઓકે, આ મોટા સૈન્ય સાથે ક્યાં સુધી ટકવાના? તો આ બત્તર ઠાકોર છે એમનું મૃત્યુ થઈ જાય છે, વીરગતિ પામે છે આ યુદ્ધની અંદર. તો મોડાસાની અંદર પણ આ ઉલુગ ખાન અને નુસરત ખાનને સામનો કરવો પડે છે ત્યાંના ઠાકોરોનો. તો બત્તર ઠાકોર નામ યાદ રાખજો. એમના જે મેન વ્યક્તિ હોય છે, જે બ્રેવલી ઓકે આ મુસલમાનની મોટી ફોજ સામે લડે છે, ઓકે, અને પોતે વીરગતિ પામે છે. અને મોડાસાથી પછી અંતે આજે ઉલુગ ખાન અને નુસરત ખાનનું જે સૈન્ય છે એ ક્યાં આવે છે? પાટણ આવી પહોંચે છે. સાહેબ પાટણ આવી પહોંચે છે, અને જ્યાંથી ઉલુગ ખાન અને નુસરત ખાન જતા ત્યાં એક જ કામ કરતા, તબાહી. કશું જોવાનું નહીં એમને. મતલબ કે એવું કંઈ હતું જ નહીં કે ભાઈ આપણે ભવિષ્યમાં એ રાજપાટ ભોગવીશું. ના, એ જ ઈરાદાથી આવે છે જેટલા પણ સ્થાપત્ય હોય, હિન્દુ સ્થાપત્ય હોય એને તોડી નાખો, જેટલા પણ રસ્તામાં મંદિરો આવે એમને તોડી પાડો. એવું નહીં ખાલી ગુજરાતમાં, જેટલા રસ્તામાં જેટલી બધી વસ્તુ, જેટલા મંદિરો આવ્યા છે, જેટલા પણ સ્થાપત્યો આવેલા છે, અને જે ત્યાંની પ્રજા છે એને તહેસ નહેસ કરી નાખી છે. તેમની જે સ્ત્રીઓ, અહીંયા જે રસ્તામાં જે સ્ત્રીઓ આવે છે એમને લૂંટ ચલાવી છે, એમની જે ઇજ્જત છે એ લૂંટી છે. આ બધી વસ્તુ કરતા કરતા રસ્તામાં જે આવે એને તહેસ નહેસ કરતા કરતા એ પાટણ પહોંચ્યા છે. પાટણમાં પણ એમને એ જ કર્યું. સાહેબ પાટણમાં આવીને જેટલા પણ હિન્દુ ટેમ્પલ્સ હતા એમને તોડ્યા. સાહેબ રુદ્ર મહાલય, સાહેબ આ રુદ્ર મહાલય જે સિદ્ધરાજ જયસિંહના સમયની અંદર બન્યો હતો, આ ગુજરાતની પ્રથમ બહુમાળી ઇમારત કહેવાય, એનો પણ ધ્વંસ કરી નાખે છે આ ઉલુગ ખાન અને નુસરત ખાન. સાહેબ પેલો જે કિસ્સો તમે યાદ કરો, ભવાઈ વાળો, અસાઈડ ઠાકર વાળો કિસ્સો, આ અસાઈડ ઠાકર વાળો કિસ્સો પણ અહીંયા જ બને છે, આ જ સમય બને છે. કારણ કે જે પણ ઘરની અંદર, જે પણ ગામડાની અંદર જતા ત્યાંની સ્ત્રીઓની ઇજ્જત લૂંટતા હતા. હમણાં હું વાત કરીશ છેલ્લે અસાઈડ ઠાકોરની, કે કઈ રીતના ઉલુગ ખાન અને નુસરત ખાન, કઈ રીતના અસાઈડ ઠાકરને ભવાઈની શરૂઆત કેમ કરવી પડી, એની આખી સ્ટોરી છે એ હું હમણાં છેલ્લે કહું છું. પરંતુ ક્યાંક ને ક્યાંક ઉલુગ ખાન અને નુસરત ખાન જ્યારે પાટણ આવ્યા હતા ત્યારે આ સ્ટોરી બની હતી. સાહેબ માધવ મંત્રી છે એમને પસ્તાવો થાય છે, કારણ કે માધવ મંત્રીનો ઉદ્દેશ્ય શું હતો? શું પાટણની તબાહી હતો? ના, એમનો ઉદ્દેશ્ય એ જ હતો કે ભાઈ કર્ણદેવ વાઘેલા છે એમને હરાવવાનો હતો, એમને ગાદી ઉપરથી ઉઠાડવાનો હતો, એટલો જ ઇન્ટેન્શન હતો માધવ મંત્રીનો. પરંતુ માધવ મંત્રીને અહીંયા પસ્તાવો થાય છે, કારણ કે અહીંયા પાટણના સ્થાપત્યો તૂટે છે. પાટણની જે સંસ્કૃતિ છે એને તહેસ નહેસ કરવામાં આવે છે. પાટણના જે લોકો છે, એમની જે દીકરીઓ છે, જે એમની પત્નીઓ છે, એમની ઇજ્જત લૂંટવામાં આવે છે. તો અહીંયા માધવ મંત્રીને ક્યાંક ને ક્યાંક પસ્તાવો થાય છે. અને માધવ મંત્રી અહીંયા જે કર્ણદેવ વાઘેલા હોય છે, આ કર્ણદેવ વાઘેલા જે એકચ્યુઅલી કિલ્લામાં હોય છે, ઓકે, અહીંયા ઘેરો કરે છે. આ જે લોકો આવે છે એ શું કરે છે? પાટણનો જે કિલ્લો હોય છે એનો ઘેરો કરે છે. તો થોડો એવો સમય મળી રહે છે કર્ણદેવ વાઘેલાને. તો માધવ મંત્રીના કહેવાથી કર્ણદેવ વાઘેલા પોતાની પુત્રી અને પત્નીને લઈને કિલ્લાની અંદર છીંડું પાડીને, એટલે કે એક નાની એવી જગ્યાથી એ ભાગવા માટે તૈયાર થઈ જાય છે, ભાગી જાય છે.
પરંતુ થાય છે એવું કે આ ભાગતા હોય છે એ સમયગાળા દરમિયાન કર્ણદેવ વાઘેલાની પત્ની કમલાદેવી એ આ ફોજ સામે પકડાઈ જાય છે. મતલબ કે આ જે મુસ્લિમ ફોજ છે એમને પકડી લે છે અને એમને દિલ્હી મોકલવામાં આવે છે. અને દિલ્હીમાં અલાઉદ્દીન ખિલજી એમની પત્ની સાથે લગ્ન કરે છે. કોની પત્ની સાથે? કર્ણદેવ વાઘેલાની પત્ની સાથે. એના ઠોસ પુરાવા હું તમને આપું છું. ઓકે, જો તમારે ઠોસ પુરાવા સમજવા હોય, મતલબ કે જો તમારે આખી ઘટના સમજવી હોય, તો વિકિપીડિયાની અંદર એક પેજ બનેલું છે દેવળ દેવી. પુસ્તકો છે, પરંતુ તમે પુસ્તકો લો, બાય કરો એનાથી બેટર છે કે તમે ઓનલાઈન વિકિપીડિયા, જે એક સોર્સ કહી શકાય, ઓથેન્ટિક સોર્સ કહી શકાય, દેવળ દેવી. આ દેવળ દેવી નામનું જે વિકિપીડિયા પેજ છે તમે વાંચી લેજો. ઇંગ્લિશમાં છે, એને ગૂગલ ટ્રાન્સલેટ કરીને તમે વાંચી શકો છો ગુજરાતીની અંદર. આની અંદર ડિટેલ્સમાં વાત કરેલી છે. એમની માતા કમલાદેવીની વાત કરી છે અને જે એમની પુત્રી હોય છે દેવળ દેવી, એની પણ ડિટેલ્સમાં વાત કરેલી છે. તો હું તો કહું છું કે બધા લોકો આ આર્ટિકલ વાંચજો. આ આર્ટિકલની અંદર અમુક એવી પણ વસ્તુ લખેલી છે, ઓકે, જે હું કદાચ વાર્તાની અંદર પણ હું કવર નહીં કરું. તો જો તમારે ડિટેલ્સમાં સમજવું હોય તો સમજજો. બાકી હું વાર્તા છે તમારા પોઈન્ટ, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તો હું કવર કરાવી દઉં છું. ડિટેલ્સમાં છે સમજજો. બીજી વસ્તુ કે આ આર્ટિકલ કયા બેઝ ઉપર લખવામાં આવેલો છે, તો એનો રેફરન્સીસ તમને નીચે આપેલા છે. જ્યારે પણ તમે કોઈ વિકિપીડિયા ખોલો તો વિકિપીડિયામાં કોઈ પણ આર્ટિકલ લખાય તો એ કોઈકના કોઈક રેફરન્સથી લખાતો હોય. કોઈ બુકનો રેફરન્સ હોય, કોઈ આર્ટિકલનો રેફરન્સ હોય. તો આ દેવળ દેવીમાં તમે છેક નીચે જશો વિકિપીડિયામાં તો રેફરન્સીસ કરીને મળશે. એમાં અમુક બુક્સ છે એ સજેસ્ટ કરેલી હશે, તો એ બુકનો રેફરન્સ લઈને આ આર્ટિકલ લખવામાં આવેલો છે. તો તમે આગળ જતાં તમારે જો કોઈ બુક વાંચવી હોય, વધારે ડિટેલ્સમાં વાંચવી હોય, તો એ બુક છે એ પણ તમે વાંચી શકો છો. તો આ બધી માહિતી, જે પણ સ્ટોરી હું તમને કહું છું, એ બધી સ્ટોરી આ દેવળ દેવી નામના વિકિપીડિયા પેજમાંથી લેવામાં આવે છે. આ સિવાય જે આગળ માધવ મંત્રીવાળો જે કિસ્સો હતો, એમની પત્નીવાળો કિસ્સો, એ કરણ ગેલો, એ તમે પુસ્તક લેશો તો એની અંદરથી પણ એ કિસ્સો તમને મળી જશે. આ સિવાય તમને પદ્મનાભ દ્વારા કાન્હાડે પ્રબંધ લખવામાં આવે છે. આ કાન્હાડે પ્રબંધની અંદર પણ આ ઉલુગ ખાન નુસરત ખાનની જે સ્ટોરી છે એ આખી કવર કરવામાં આવે છે. તો હું તમને 2-3 પુસ્તકો રેફરન્સ તરીકે હું તમને આપું છું. જો તમારે ડિટેલ્સમાં સમજવું હોય તો તમે સમજી શકો છો. ઓકે, તો મેં વાત કરી એમ પાછા આવી જાવ સ્ટોરી ઉપર. તો એમની પત્ની હોય છે કમલાદેવી. આ કમલાદેવી આ મુસ્લિમ ફોજ સામે, મુસ્લિમ ફોજ છે જ્યારે ભાગતા હોય છે, કર્ણદેવ વાઘેલા, એમની પત્ની અને એમની પુત્રી અને અમુક સૈનિકો હોય છે. તો એમની પુત્રી દેવળ દેવી હોય છે, એમની પત્ની કમલાદેવી હોય છે અને કર્ણદેવ વાઘેલા પોતે 3 અને બીજા અમુક સૈન્યો હોય છે. આ રીતના ભાગતા હોય છે ત્યારે રસ્તામાં જ મુસ્લિમ ફોજ આવી જાય છે અને મુસ્લિમ ફોજ એમની પત્ની કમલાદેવી છે, આ કમલાદેવીને પકડી લે છે. અને દેવળ દેવી એટલે કે એમની પુત્રી દેવળ દેવી અને પોતે કર્ણદેવ વાઘેલા એ ત્યાંથી ભાગવામાં સફળ થઈ જાય છે. સાહેબ, કમલાદેવીને ક્યાં મોકલવામાં આવે છે? દિલ્હી મોકલવામાં આવે છે. અને દિલ્હી મોકલીને અલાઉદ્દીન ખિલજી થોડા સમય પછી એમની સાથે લગ્ન કરે છે. સાહેબ, કમલાદેવી એ અલાઉદ્દીન ખિલજીની ત્રીજી વાઇફ હોય છે. એ બધી વસ્તુ એ આર્ટિકલની અંદર લખેલી છે, તમે વાંચી શકો છો. તો ત્રીજી પત્ની હોય છે. ઓકે, ઓકે, ઉલુગ ખાન અને નુસરત ખાન. હવે કર્ણદેવ વાઘેલા એ હવે પાટણની અંદર નથી. સાહેબ, પાટણની અંદર હવે પાટણનો કિલ્લો તૂટ્યો છે. પાટણ બરાબર લૂંટાયું છે. ત્યાંના સ્થાપત્યનો ધ્વંસ કરવામાં આવ્યો છે. ત્યાંની સંસ્કૃતિને નષ્ટ કરવામાં આવી છે. ઉલુગ ખાન અને નુસરત ખાન અહીંયા થોભતા નથી. એ ગુજરાતને વધારે લૂંટવા માંગે છે. તો એ પાટણથી ક્યાં જાય છે? પાટણથી જાય છે સોમનાથ. તો પાટણથી સીધા જાય છે સોમનાથ અને રસ્તામાં જેટલા પણ ગામડા આવે છે, જે પણ મોટા મોટા સ્થાપત્યો આવે છે, મંદિરો આવે છે, એમના ધ્વંસ કરતા કરતા જાય છે. એવું નહીં કે ડાયરેક્ટ પછી આગળ જઈને ત્યાં જ અહીંયા કરી, ના, રસ્તામાં યુદ્ધો કરે છે, મંદિરો ભાગે છે. ઓકે, જેટલી પણ સંસ્કૃતિ રસ્તામાં દેખાય બધી સંસ્કૃતિને નષ્ટ કરતા કરતા ક્યાં પહોંચે છે? તો સોમનાથ પહોંચે છે. સાહેબ, સોમનાથ પહોંચે છે અને ત્યાંના અહીંયા જે સૌરાષ્ટ્ર છે, આ સૌરાષ્ટ્રની અંદર રાજપૂત રાજાઓ છે. આ રાજપૂત રાજાઓ જેમ કે જુનાગઢના રાજા હોય છે, પછી અહીંયા બીજા રાજા હોય છે, જેઠવા રાજા હોય છે, એ બધા રાજાઓ એ અહીંયા સોમનાથ મંદિરની આગળ ઉલુગ ખાન અને નુસરત ખાનની ફોજ સામે લડે છે. પરંતુ અંતે, ઓકે, ઉલુગ ખાન અને નુસરત ખાન જીતી જાય છે અને સોમનાથ લૂંટે છે. સાહેબ, સોમનાથ લૂંટીને એવું કહેવાય છે શિવલિંગના 2 કકડા કરે છે અને 2 કકડાને પણ દિલ્હી મોકલવામાં આવે છે. સાહેબ, આવી ખરાબ હાલત, ઓકે, એ સમય હતી, તમે વિચાર કરી શકો. સોમનાથ લૂંટ્યા પછી નુસરત ખાન, આ નુસરત ખાન ક્યાં જાય છે? ખંભાત જાય છે. ખંભાત જઈને ખંભાત બંદરને લૂંટે છે અને ત્યાં ગુલામો ખરીદે છે. ગુલામો ધેટ મીન્સ કે શું? ગુલામો એટલે શું? એ વખતે ગુલામ હતો. ગુલામો ધેટ મીન્સ કે એવા વ્યક્તિઓ, ઓકે, એમને પૈસા આપીને, ઓકે, પૈસા આપીને એ પોતાના ફોજની અંદર સામેલ કરે, એવા ગુલામો ખરીદે છે.
કોણ? નુસરત ખાન. ત્યાં જઈને ખંભા જઈને અને સાહેબ આ ગુલામોમાં એક વ્યક્તિ, એક ભયંકર વ્યક્તિ હોય છે જેનું નામ હોય છે મલિક કાફુર. સાહેબ મલિક કાફુર યાદ કરો. ઓકે, જો તમે મૂવી જોયું હોય તો આ મૂવીની અંદર સાહેબ આ વ્યક્તિ છે એ છે મલિક કાફુર. ઓકે, જો મૂવી જોયું હશે તો સારું રિલેટ તમે કરી શકશો. સાહેબ એવી અટકટો પણ છે, એવી ઇતિહાસકારો એવું પણ કહે છે કે અલાઉદ્દીન ખિલજી અને મલિક કાફુર એમની વચ્ચે પણ થોડા એવા સંબંધો હતા. ઓકે, એવું ઇતિહાસકારો કહે છે. તો આ બંને વચ્ચે પણ એવા સંબંધો હતા એવી પણ ચર્ચા ઇતિહાસકારો કરે છે અને મૂવીની અંદર પણ થોડું તમને એ ટાઈપનું જોવા મળતું હશે. સાહેબ આવો ભયંકર વ્યક્તિ મલિક કાફુરને કોણ ખરીદે છે? તો આ નુસરત ખાન છે. આ નુસરત ખાન દ્વારા ખરીદવામાં આવે છે. ક્લિયર? એના પછી ઉલુગ ખાન, નુસરત ખાન અને આ જે બધા ગુલામો છે એ અહીંયાથી રિટર્ન થતા હોય છે. ક્યાં? દિલ્હી જવા માટે રિટર્ન થતા હોય છે. અને રસ્તામાં સાહેબ આ યાદ કરો કાન્હાડે. તો ઉલુગ ખાન અને નુસરત ખાન એમને માઇન્ડની અંદર હોય છે કે આ કાન્હાડે નામના રાજાએ આપણને રસ્તો આપ્યો હતો નહીં. ચલો આપણે જતા તો આપણે એમને હેરાન ના કરે, યુદ્ધ ન કર્યું, પરંતુ રિટર્નની અંદર આપણે એમને શું કરીશું? એના ઉપર આક્રમણ કરીશું, કારણ કે હવે આપણા સાથે ગુલામો પણ છે. તો સાહેબ આ નુસરત ખાન અને ઉલુગ ખાન એ રિટર્નમાં કાન્હાડે ઉપર એટલે કે જાલોર ઉપર આક્રમણ કરે છે. પરંતુ થાય છે એવું કે આ કાન્હાડે જે રાજા છે બહુ પરાક્રમી હોય છે અને આ નુસરત ખાન અને ઉલુગ ખાન છે આ બંનેને હરાઈ દે છે. બંનેને હરાઈ દે છે. ઓકે, તો આ આખી સ્ટોરી છે. સાહેબ સમય વીતતો જાય છે. હવે થાય છે એવું કે સાહેબ પાટણ એમને જીતી લીધું. પાટણ જીતી લીધું. હવે પાટણ જીતીને અહીંયા એક વહીવટીદાર, આ યાદ રાખજો, પાટણ જીતી લીધું. હવે એ રિટર્ન જાય છે. હવે પાટણની અંદર કોઈ છે નહીં. કર્ણદેવ વાઘેલા છે એ ભાગી ગયો છે. તો આ પાટણની અંદર એક વ્યક્તિને વહીવટ કરવા માટે, પાટણનો વહીવટ કરવા માટે એક વ્યક્તિને નિમીને જાય છે ઉલુગ ખાન અને નુસરત ખાન, જેનું નામ હોય છે સરવર ખાન. સરવર ખાન. શું હોય છે? સરવર ખાન. અને આ સરવર ખાન એ યાદ રાખજો ગુજરાતનો પ્રથમ મુસ્લિમ વહીવટીદાર હોય છે. ફરીથી રિપીટ કરું છું. સરવર ખાન એ ગુજરાતનો પ્રથમ મુસ્લિમ વહીવટીદાર હોય છે. તો સરવર ખાનને મૂકીને એ ક્યાં જતા રહે છે? નુસરત ખાન, ઉલુગ ખાન અહીંયા હારી જાય છે અને પછી અંતે દિલ્હી જતા રહે છે. સાહેબ હજુ કર્ણદેવ વાઘેલા મૃત્યુ પામ્યો નથી. મૃત્યુ નથી પામ્યો. ઓકે, હજુ જીવે છે. તો પોતાનું થોડું એવું સૈન્ય લઈને કર્ણદેવ વાઘેલા પાછો આવે છે પાટણની અંદર અને પાટણમાં જે આ સરવર ખાન છે આ સરવર ખાનને હરાવે છે અને પાટણ ઉપર ફરીથી બેસી જાય છે. ઓકે, તો ફરીથી કર્ણદેવ વાઘેલાનું જે સત્તા છે એ પાટણની અંદર આવી જાય છે. પરંતુ હવે પાટણની અંદર કંઈ રહ્યું નથી. ના સ્થાપત્યો રહ્યા છે, ના કોઈ સંસ્કૃતિ રહી છે, કારણ કે તહેસ નહેસ ઉલુગ ખાન દ્વારા કરી દેવામાં આવી. તો અહીંયા અડધી સ્ટોરી પૂરી થાય છે. એટલે કે અલાઉદ્દીન ખિલજીનું જે પહેલું આક્રમણ હોય છે, ફર્સ્ટ આક્રમણ હોય છે, એ અહીંયા પૂર્ણ થાય છે. સાહેબ હજુ બીજું આક્રમણ આવશે, કારણ કે હજુ કર્ણદેવ વાઘેલા જીવિત છે. પરંતુ આ જે પહેલો જે આખો કહેવાય પ્લોટ છે એ અહીંયા પૂરો થાય છે. હજુ બીજું યુદ્ધ થશે. ઓકે, અલાઉદ્દીન ખિલજીનું બીજા 2 સરદારો આવશે, નવા સરદારો આવશે અને કર્ણદેવ વાઘેલાને ફરીથી ભાગવું પડશે. પરંતુ એ સ્ટોરી જોયા પહેલા આટલી જે સ્ટોરી છે એ જે લેખિતમાં છે એ હું કવર કરાવી દઉં છું. ઓકે, તો આટલી સ્ટોરી જોઈ લઈએ. તો અહીંયાથી આપણે જોઈએ તો કર્ણદેવ વાઘેલાનો મહાઅમાત્ય માધવ હતો, જે નાગર બ્રાહ્મણ હતો, કચ્છનો વતની હતો અને એવી માન્યતા છે. માધવ મંત્રીની પત્ની ખૂબ સુંદર હતી, જેને કર્ણદેવ વાઘેલા મેળવવા માંગતો હતો. સાહેબ એકવાર કર્ણદેવ વાઘેલા માધવ મંત્રીને ખરીદી કરવાના બહાને કચ્છ મોકલે છે અને માધવની પત્નીને હસ્તગત કરવા સૈનિકો મોકલે છે. પરંતુ માધવની પત્ની હસ્તગત કરવા આવેલા સૈનિકોનો સામનો માધવનો ભાઈ કોણ કરે છે? કેશવ કરે છે અને લડતા લડતા કેશવ મૃત્યુ પામે છે. સાહેબ માધવની પત્ની છે એ પતિવ્રતા હોય છે અને છેલ્લે કોઈ રસ્તો ના દેખાતા પોતે શું થઈ જાય છે? સતી થઈ જાય છે. સાહેબ માધવ મંત્રી કચ્છથી પાછો આવે છે, એને બધી જાણકારી મળે છે અને ગુસ્સે થાય છે અને બદલો લેવા માટે દિલ્હી જઈને અલાઉદ્દીન ખિલજીને ગુજરાત ઉપર આક્રમણ કરવાનું શું આમે છે? આમંત્રણ આપે છે. આગળ વાત કરીએ સાહેબ, અલાઉદ્દીન ખિલજી આ સમયે મેવાડ, માળવા એટલે કે રાજપૂતાના જીતવા માટે શું હોય છે? એની કૂચ ઉપર હોય છે. એટલે કે આ જે પદ્માવત વાળો જે કિસ્સો છે, જે જોહર વાળો કિસ્સો છે, એ ક્યાંક ને ક્યાંક આ જ સમયગાળા દરમિયાન બન્યો હતો. એટલે કે અલાઉદ્દીન ખિલજી ક્યાં બિઝી હતો? મેવાડ છે, માળવા છે, જે રાજપૂતાના છે, એને જીતવા માટે, જે રાજા રતનસિંહ સામે જે યુદ્ધ થયું હતું. ઓકે, જે જોહર વાળો, પદ્માવતીના જે જોહર વાળો જે કિસ્સો છે, ક્યાંક ને ક્યાંક આ જ સમયગાળાનો છે. ત્યારે ઈસવીસન 1297-99માં અલાઉદ્દીન ખિલજીના 2 સેનાપતિ નુસરત ખાન અને ઉલુગ ખાને ગુજરાત ઉપર ચડાઈ કરવા માટે મોકલે છે. સાહેબ જાલોરના રાજા હોય છે, રાજસ્થાનની અંદર જાલોર હોય છે, એમાં રાજા કાન્હાડે હોય છે. આ કાન્હાડે નુસરત ખાન અને ઉલુગ ખાનને રસ્તો આપવાની ના પાડી દે છે, ભાઈ તમને અહીંયાથી જવા નહીં દઈએ. પરંતુ સમરસિંહ રાવળ કરીને એક રાજા હોય છે, જે મેવાડમાંથી રસ્તો આપ્યો છે.
સાહેબ મોડાસા પહોંચે છે અને મોડાસામાં બત્તર ઠાકોર વીરતાપૂર્વક સેના સામે લડ્યા અને પરંતુ અંતે મૃત્યુ પામ્યા. ક્યાં સુધી ટકવાના? કારણ કે મોટું સૈન્ય લઈને આવ્યા હતા, ફોજ લઈને આવ્યા હતા. સાહેબ મોડાસા લૂંટી સૈન્ય ઠેર ઠેર ત્રાસ વર્તાડતું ક્યાં પહોંચ્યું? પાટણ પહોંચ્યું અને પાટણમાં જે ગઢ હતો, જે પાટણનો કિલ્લો હતો, જેની અંદર કર્ણદેવ વાઘેલા હતો, એનો ઘેરો કર્યો. ઓકે, કારણ કે કિલ્લાની અંદર જઈ ના શકે. કિલ્લો એટલા માટે જ બનાવવામાં આવે, એક જ રસ્તો હોય કિલ્લાની અંદર જવા માટે. તો એ કિલ્લાનો ઘેરો જ કરવો પડ્યો કે કોઈ બીજો રસ્તો હતો નહીં, તો કિલ્લાનો ઘેરો કરે છે. નુસરત ખાન અને ઉલ્લુ ખાનના સૈન્ય દ્વારા રુદ્ર મહાલય અને અન્ય સ્થાપત્યો અને બીજા જેટલા પણ મંદિરો હતા એને ધ્વંસ કર્યા. અને આ જોઈને માધવ મંત્રીને ખૂબ પસ્તાવો થયો. સાહેબ આ સમયે માધવ મંત્રીની સલાહથી કર્ણદેવ વાઘેલા ગઢ એટલે કે કિલ્લાની અંદર છીંડું પાડીને પોતાની પત્ની કમલાદેવી અને પોતાની પુત્રી હોય છે દેવળદેવી, એમની સાથે નાસી ગયા. પરંતુ મુસ્લિમ ફોજે કમલાદેવીને પકડી લીધી અને અલાઉદ્દીન ખિલજી પાસે દિલ્હી મોકલવામાં આવી અને ખિલજીએ એમની સાથે લગ્ન કર્યા. આની ડિટેલ્સમાં વાત આ આર્ટિકલની અંદર કરેલી છે, જે તમે જોઈ શકો છો. ઓકે, વાંચી શકો છો. મુસ્લિમ ફોજ પાટણના ભંડારો લૂંટીને તથા મંદિરોનો નાશ કરીને આગળ વધીને માર્ગમાં જેટલા પણ આવ્યા, જેમ કે ધોળકા આવ્યું, ખંભાત આવી, સુરત આવ્યું, વગેરે સ્થળોનો નાશ કર્યો. સાહેબ મુસ્લિમ સરદારો પોતાના સૈન્ય સાથે ક્યાં પહોંચ્યા? સોમનાથ પહોંચ્યા. ત્યાં અનેક રાજપૂત રાજાઓ, જે સૌરાષ્ટ્રના જેટલા પણ રાજાઓ હતા, એમના સાથે સંઘર્ષ થયો. સાહેબ આ સમયે એક બીજી વસ્તુ કહેવાની તો રહી ગઈ. સાહેબ માધવ મંત્રીને પસ્તાવો થયો હતો, તો એ જ્યારે સૈન્ય છે એ સોમનાથ પહોંચે છે, ત્યારે માધવ મંત્રીને અંદરથી એવું લાગી આવે છે કે સાહેબ તમારે અહીંયાથી રિટર્ન થવાનું હતું, પરંતુ તમે અમારા સોમનાથ મંદિરને પણ લૂંટશો. તો માધવ મંત્રી પણ પોતે પાટણમાં જેટલું વધેલું જે સૈન્ય છે એ સૈન્ય લઈને સોમનાથ પહોંચે છે ઉલ્લુ ખાન અને નુસરત ખાન સામે લડવા માટે. અને લડતા લડતા માધવ મંત્રીનું મૃત્યુ પણ ક્યાં થઈ જાય છે? ત્યાં સોમનાથની અંદર થઈ જાય છે. તો આ સમયે માધવ મંત્રી પસ્તાવો થતા મુસ્લિમ ફોજ સામે લડવા માટે સોમનાથ નીકળી પડ્યા અને સોમનાથ મંદિર આગળ ભયંકર યુદ્ધ ખેલાય. અને આ યુદ્ધમાં માધવ મંત્રી વીરગતિ પામે છે અને અંતે સોમનાથ મંદિર લૂંટાયું. સાહેબ એક વખત જ્યારે સોમનાથ મંદિર લૂંટાઈ જાય છે અને એના પછી જે સૈનિકો છે, આ સૈનિકો જ્યારે રિટર્ન થતા હોય છે, ત્યારે અમુક એવા સૈનિકો છે એ હજુ પણ સોમનાથ મંદિરની રખેવાળી કરતા હોય છે. હજુ પણ અમુક મુસ્લિમો જે સૈન્ય આવ્યું હોય છે એ હજુ પણ સોમનાથની અંદર હોય છે. ઉલ્લુ ખાન, નુસરત ખાન જતા રહ્યા. તો એ સમયે શું હોય છે? તો આ સમયે સોરઠની અંદર રામાંડલિક પ્રથમનું રાજ હોય છે. સાહેબ આ રામાંડલિક પ્રથમ એ સોમનાથ ઉપર આક્રમણ કરે છે. સોમનાથ ઉપર આક્રમણ, ધેટ્સ મીન્સ કે શું? સોમનાથ મંદિર હવે કોના કબજામાં છે? તો મુસ્લિમ ફોજોના કબજામાં છે. ઉલ્લુ ખાન અને નુસરત ખાનના સૈન્યના કબજામાં છે. તો એ સૈન્ય ઉપર આક્રમણ કરે છે. તો રામાંડલિક એ સોમનાથ ઉપર આક્રમણ કરે છે, એટલે કે મુસ્લિમ ફોજ ઉપર આક્રમણ કરે છે અને એ મુસ્લિમ ફોજને હરાવે છે અને સોમનાથનો કબજો પોતે લઈ લે છે. ઓકે, તો સોમનાથ લૂંટીને ઉલ્લુ ખાન, નુસરત ખાન જતા રહ્યા, સૈનિકો મૂકીને ગયા અમુક સૈનિકો. પરંતુ એ સૈનિકોને કોણ હરાવે છે? તો સોરઠના રાજા હોય છે, ચુડાસમા વંશના રાજા હોય છે સોરઠના રામાંડલિક પ્રથમ, એ હરાવે છે. અને ત્યાં એક વ્યક્તિની નિમણૂક કરે છે, એટલે કે વાજા વૈજલદેવ. આ યાદ રાખજો, વાજા વૈજલદેવ નામના વ્યક્તિની નિમણૂક ક્યાં કરે છે? સોમનાથ ઉપર. કોણ કરે છે? રામાંડલિક. ખબર પડે છે હું શું કહેવા માંગુ છું? સોમનાથ મંદિર લૂંટીને જ્યારે ઉલ્લુ ખાન, નુસરત ખાન એ રિટર્ન થઈ ગયા, એના પછી અમુક એવા સૈન્યો છે એ સોમનાથ મંદિરની અંદર જ રહ્યા. ઓકે, એનો ઘેરો કર્યો હતો. તો રામાંડલિક જે ક્યાં આવે છે? બાજુમાં સોરઠ હોય છે, જુનાગઢ હોય છે. તો ત્યાંના રામાંડલિક પ્રથમ હોય છે. આ રામાંડલિકના સૈન્યએ સોમનાથ ઉપર આક્રમણ કર્યું, એટલે કે જે મુસ્લિમ ફોજ જે તેનો ઘેરો ગાળીને બેઠી હતી એના ઉપર આક્રમણ કર્યું. મુસ્લિમ ફોજોને હરાવવામાં આવે છે અને એના પછી કબજે કોણ લઈ લે છે? તો આ સોરઠ એટલે કે રામાંડલિક પ્રથમ છે એ સોમનાથને કબજે લઈ લે છે અને ત્યાં એક વ્યક્તિની નિમણૂક કરી નાખે છે, વાજા વૈજલદેવની. ઓકે, આ યાદ રાખીશું. સોમનાથ મંદિર લૂંટીને જે નુસરત ખાન છે ક્યાં પહોંચ્યો? ખંભાત પહોંચ્યો અને ખંભાત બંદરને લૂંટ્યું અને ત્યાં ગુલામો ખરીદ્યા, જેમાંથી એક ગુલામ સાહેબ મલિક કાફુર. આ મલિક કાફુર નામના ગુલામને કેટલા દિનારમાં ખરીદ્યો? તો યાદ રાખજો, 1000 દિનારમાં આ વ્યક્તિને ખરીદ્યો હતો. કેટલા? 1000 દિનારમાં. અને જેથી આ જે વ્યક્તિ છે મલિક કાફુર છે, એને 1000 દિનારી તરીકે પણ ઓળખવામાં આવે છે. સાહેબ આ વ્યક્તિને ઓળખો છો? સાહેબ પદ્માવત મૂવી જોયું હશે ને, તો આ મૂવીનો જે મતલબ કે બહુ ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ હોય છે. ઓકે, મલિક કાફુર. તો આ જ છે મલિક કાફુર. ઓકે, આ છે અલાઉદ્દીન ખિલજી. તો આ મલિક કાફુર, આ અલાઉદ્દીન ખિલજી, તો આ એક ગુલામ હોય છે જેને નુસરત ખાન ખરીદીને લઈને આવે છે ખંભાતથી. ઓકે, કેટલા? 1000 દિનારમાં. 1000 દિનારમાં, એટલા માટે એને 1000 દિનારી તરીકે પણ ઓળખવામાં આવે છે મલિક કાફુરને. ઓકે, આવી જાઓ પાછા.
સાહેબ ઈસવીસન 1299 નુસરત ખાન અને ઉલુગ ખાન પાછા ફરતી વખતે પાટણની અંદર એક વહીવટીદાર મૂકીને જાય છે અને સાહેબ એ વહીવટીદાર હોય છે સરવર ખાન. કોણ હોય છે? સરવર ખાન. તો આ યાદ રાખી લેજો, સરવર ખાન એ ગુજરાતનો પ્રથમ મુસ્લિમ વહીવટીદાર છે. સરવર ખાન એ ગુજરાતનો પ્રથમ મુસ્લિમ વહીવટીદાર છે. ઓકે. પાછા ફરતી વખતે નુસરત ખાન અને ઉલુગ ખાન ઝાલોર ઉપર આક્રમણ કરે છે, કારણ કે એમને રસ્તો નતો આપ્યો, પરંતુ રાજા કાન્હાડે તેમને હરાવે છે. સાહેબ આ યુદ્ધનું વર્ણન આપણને શેમાં જોવા મળે છે? કે ભાઈ કાન્હાડે જીતી ગયો, નુસરત ખાન ઉલુગ ખાન હારી ગયા. નુસરત ખાન અને ઉલુગ ખાનને કાન્હાડે દ્વારા રસ્તો આપવામાં ન આવ્યો હતો, તેથી ઉલુગ ખાન નુસરત ખાન આ રસ્તે ગયા. તો આ બધી વસ્તુ આપણને શેમાંથી મળે છે? તો પદ્મનાભ દ્વારા એક પુસ્તક લખવામાં આવ્યું છે, કાન્હાડે પ્રબંધ. ઓકે. આ કાન્હાડે પ્રબંધ એટલે કે આ જે કાન્હાડે રાજા હતા એમના દરબારી હતા પદ્મનાભ, અને એમના દ્વારા પોતાના રાજા ઉપર એટલે કે કાન્હાડે ઉપર કાન્હાડે પ્રબંધ લખેલો છે. અને સાહેબ આ ગ્રંથમાં અલાઉદ્દીન ખિલજીની, સાહેબ આ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. આ કાન્હાડે પ્રબંધની અંદર એક બીજી વસ્તુ પણ લખેલી છે. શું વસ્તુ? ધ્યાનથી સમજો. આ ગ્રંથમાં અલાઉદ્દીન ખિલજીની એક પુત્રી હોય છે પિરોજા, અને કાન્હાડેનો પુત્ર હોય છે વિરમદેવ. આ વિરમદેવ અને પિરોજાની પ્રેમ કહાની છે. અલાઉદ્દીન ખિલજીની પુત્રી જેનું નામ હોય છે પિરોજા અને કાન્હાડેનો પુત્ર હોય છે વિરમદેવ, એમની પ્રેમ કહાનીનું વર્ણન પણ તમને આ કાન્હાડે પ્રબંધની અંદર જોવા મળશે. કંઈક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, તમે જોઈ શકો છો. ઓકે. કારણ કે રાજા કાન્હાડે છે ક્યાંક ને ક્યાંક અલાઉદ્દીન ખિલજીના વિરોધમાં જ હોય છે. ઓકે. કારણ કે એમના ઉપર તો આક્રમણ કરવા આવ્યા છે ને. તો આ કાન્હાડે પ્રબંધમાં આ વસ્તુ પણ લખેલી છે. કદાચ તમારી એક્ઝામના અંદર પૂછાય ના પૂછાય, પરંતુ જસ્ટ જીકે ઇન્ફોર્મેશન માટે આ ગ્રંથની અંદર આવી વસ્તુ પણ લખવામાં આવે છે. અલાઉદ્દીન ખિલજીની પુત્રી હોય છે પિરોજા અને કાન્હાડે એનો પુત્ર હોય છે વિરમદેવ, એમની પ્રેમ કહાનીનું વર્ણન પણ આ પુસ્તકમાં આપણને જોવા મળે છે. ઓકે. વખતના યુદ્ધમાં મુસલમાનો ગુજરાતમાં કાયમી સત્તા એ સ્થાપી શક્યા નહીં. પહેલા યુદ્ધની અંદર એમને કાયમી સત્તા સ્થાપી નહીં, અને થોડા સમયમાં જ કર્ણદેવ વાઘેલા એ પાછો આવે છે, અને જે પેલું સરવર ખાન છે, આ સરવર ખાનને ઉઠાડીને ફેંકી દે છે, બળવો કરે છે, અને ફરીથી પાટણની ગાદી ઉપર બેસી જાય છે. સાહેબ આ વાતની જાણ ફરીથી અલાઉદ્દીન ખિલજીને પડે છે કે સાહેબ અમે જીત્યું હતું, ફરીથી તે લઈ લીધું. ઓકે. તો ફરીથી યુદ્ધ કરે છે. ક્યારે? 1304માં. તો અલાઉદ્દીન ખિલજીનું બીજું આક્રમણ થાય છે ઈસવીસન 1304માં. ઈસવીસન 1304માં અલાઉદ્દીન ખિલજીએ બીજી વખત જહીમત અને પંચમની, આ વખત ફરીથી એ હજુ આવ્યો નથી. ઓકે. અલાઉદ્દીન ખિલજી ફરીથી હજુ આવ્યો નથી, પોતે નથી આવ્યો, બીજા બે સરદારોને મોકલે છે. પહેલી વખત ઉલુગ ખાન અને નુસરત ખાન આવ્યા હતા. આ વખતે કોણ આવ્યા? જહીમત અને પંચમણી. આ બે સરદારો આવ્યા અને ગુજરાત ઉપર ચડાઈ કરી, સૈન્ય મોકલ્યું, અને આ વખતે કર્ણ સંપૂર્ણપણે હાર્યો હતો. સંપૂર્ણપણે એટલે શું? કે રણ મેદાન છોડીને ભાગવું પડ્યું હતું. એટલે કે કર્ણદેવ વાઘેલા અને એમની પુત્રી હોય છે દેવળદેવી, એ કિલ્લામાંથી ભાગે છે. ઓકે. એટલે કે સંપૂર્ણપણે હારી જાય છે. ધેટ્સ મીન્સ કે શું? કારણ કે પહેલી વખત તો વહીવટીદાર મૂક્યો હતો સાહેબ, આ વખતે તો એમને સૂબો મૂકી દીધો. સૂબોનો મતલબ શું થાય? કે હવે એ એરિયા એના કબજામાં રહેશે, કારણ કે સૂબા જોડે તો પોતાનું સૈન્ય હોય અને મતલબ કે કેવા આખો એરિયા એનો હોય. ઓકે. આખા એરિયાનો કાર્યભાર એટલે કે ગુજરાતનો કાર્યભાર એના ઉપર હોય. વહીવટીદાર ખાલી વહીવટ કરે. સાહેબ સૂબો બહુ મોટો વ્યક્તિ હોય, એના જોડે પોતાનું સૈન્ય હોય, અને એ આખો એરિયા છે એનો રખેવાળ કરે. ઓકે. તો આ વખતે તો સૂબો મૂકી દે છે. તો આ વખતે પાટણ છે, આ પાટણને ટોટલી હરાવવામાં આવે છે, અને કર્ણદેવ વાઘેલા પોતાની પુત્રી દેવળદેવી સાથે ફરીથી એ ભાગી જાય છે. સાહેબ કર્ણદેવ તેમની પુત્રી દેવળદેવી સાથે અણહિલવાડમાંથી નાસીને ક્યાં જાય છે? સાહેબ દક્ષિણમાં દેવગીરી એટલે કે વર્તમાન દૌલતાબાદ ક્યાં આવેલું છે? મહારાષ્ટ્ર. ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રમાં જાય છે. સાહેબ મહારાષ્ટ્રની અંદર એક રાજા હોય છે, યાદવ રાજા રામચંદ્ર. આ રામચંદ્રએ એમને આશ્રય આપ્યો હતો. સાહેબ યાદ રાખજો, કર્ણદેવ અને એમની પુત્રી દેવળદેવી ભાગે છે, અણહિલવાડ પાટણમાંથી ભાગે છે, અને ક્યાં જાય છે? સાહેબ મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રની અંદર દૌલતાબાદ છે. આ દૌલતાબાદની અંદર દેવગીરીનો કિલ્લો તમને ખબર જ હશે. દેવગીરીનો કિલ્લો. ઓકે. ફોર્ટ ઓફ દેવગીરી. તો આ દેવગીરી અથવા તો દૌલતાબાદ તમે કહો, તો દેવગીરીના કિલ્લો છે, ત્યાં જાય છે, અને ત્યાં એક રાજા રાજ કરતો હોય છે, રામચંદ્ર. આ રામચંદ્ર દેવળદેવી અને રાજા કર્ણદેવ વાઘેલાને આશ્રય આપે છે. પછી રાજા કર્ણદેવ ક્યાં જતો રહે છે? ઓકે. આ દૌલતાબાદની બાજુમાં જ, ઓકે, બાલગણાનો કિલ્લો હોય છે. ક્યાં હોય છે? બાલગણાનો કિલ્લો. આ બાલગણાના કિલ્લાની અંદર આશ્રય મેળવીને રહેતો હોય છે. એ જે કોના અંડર આવતો હોય છે? સાહેબ રાજા રામચંદ્રના અંડર આવતો હોય છે આ કિલ્લો, બાલગણાનો કિલ્લો. અને આ બાલગણાના કિલ્લાની અંદર કર્ણદેવ વાઘેલા અને
કોણ એમની પુત્રી દેવળ દેવી એ રહેતા હોય છે. સાહેબ સમય વીતતો જાય છે, સમય વીતતો જાય છે. હવે થાય છે એવું કે આ રાજા રામચંદ્રનો પુત્ર હોય છે. એકચ્યુઅલી 2 પુત્ર હોય છે. એમાંથી એક પુત્ર જેનું નામ હોય છે સિંગણદેવ. સાહેબ આ સિંગણદેવને આ જે દેવળ દેવી છે એ ગમી જાય છે. ઓકે. સિંગણદેવને આ જે કર્ણદેવ વાઘેલાની પુત્રી હોય છે દેવળ દેવી એ ગમી જાય છે. તો સિંગણદેવ ક્યાં પહોંચી જાય છે? તો કર્ણદેવ વાઘેલા જોડે પહોંચી જાય છે. અને કર્ણદેવ વાઘેલાને કહે છે કે તમારી જે પુત્રી છે દેવળ દેવી, આ દેવળ દેવી મને ગમે છે, તો તમે મારી સાથે એના લગ્ન કરાવો. પરંતુ કર્ણદેવ વાઘેલા છે ના પાડી દે છે. ઓકે. એમના પિતાએ એમને આશ્રય આપ્યો હતો, પરંતુ આ સમયે ના પાડી દે છે કે ભાઈ ના, એવું નહીં કે ભાઈ તમારા પિતાએ મને આશ્રય આપ્યો તો એના બદલામાં હું મારી પુત્રી છે એમના લગ્ન તમારી સાથે કરાવું. અને ક્યાંક ને ક્યાંક કુળને લઈને, ઓકે, વાઘેલા કુળ છે, અહીંયા યાદવ કુળ છે. ઓકે. આ યાદવ કુળના રાજા હોય છે, પેલા વાઘેલા હોય છે. તો ક્યાંક ને ક્યાંક કુળને લઈને પણ, ઓકે, કર્ણદેવ વાઘેલા છે એ ના પાડી દે છે કે સિંગણદેવ તમારી સાથે લગ્ન મતલબ કે મારી પુત્રી દેવળ દેવીના લગ્ન તમારી સાથે નહીં કરાવું. એટલે કે કર્ણદેવ છે એ અનાદર કરે છે. તો આ સમયે રામચંદ્રનો યુવરાજ, ઓકે, રામચંદ્ર એટલે કે રાજા રામચંદ્ર જેમને આશ્રય આપ્યો હોય છે કર્ણદેવ વાઘેલા દેવળ દેવીને, તો એમનો યુવરાજ હોય છે, એમનો પુત્ર હોય છે સિંગણદેવ. આ સિંગણદેવ દેવળ દેવી સાથે લગ્ન કરવાની માંગણી કરે છે રાજા કર્ણદેવ સમક્ષ, પરંતુ કર્ણદેવ વાઘેલા છે એ શું કરે છે? અનાદર કરે છે. ઓકે. સમય વીતતો જાય છે, સમય વીતતો જાય છે. એના પછી દેવગીરીના રાજા રામચંદ્ર એ પૂર્વ શરત, કારણ કે અલાઉદ્દીન ખિલજી છે, અલાઉદ્દીન ખિલજી સાથે પહેલા ડીલ કરેલી હોય છે રાજા રામચંદ્રએ. શું ડીલ? કે અમે ખંડણી આપીશું, પૈસા આપીશું. અમારા ઉપર તમારે આક્રમણ નહીં કરવું, અમારે શું કરીશું? પૈસા આપીશું, ખંડણી અમે આપીશું. પરંતુ થોડા સમય પછી, ઓકે, આજે રામચંદ્ર છે એ પૂર્વ શરત, જે શરત થઈ હતી ખંડણી આપવાની, તો એનાથી મુકરી જાય છે અને એ પૈસા એટલે કે ખંડણી આપવાની બંધ કરી દે છે. તો અલાઉદ્દીન ખિલજીને જે ખંડણી મોકલતા હતા એ બંધ કરી દેવામાં આવે છે. તેથી કર્ણદેવનો આશરો આપ્યો હોવાથી સાહેબ રામચંદ્રને સજા કરવા માટે અલાઉદ્દીન ખિલજી કોને મોકલે છે? સાહેબ મલેક કાફુરને મોકલે છે. ચડાઈ કરે છે. મતલબ કે મલેક કાફુરને પહેલેથી જ ખબર હોય છે. જ્યારે કર્ણદેવ વાઘેલા છે એ ભાગીને ગયા હોય છે, તો મલેક કાફુરને ખબર હોય છે કે એ અત્યારે ક્યાં છે, કર્ણદેવ વાઘેલા ક્યાં રહે છે, કયા કિલ્લામાં રહે છે, બધી ખબર હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક રામચંદ્ર છે એ એમના અંડર આવતા છે, મતલબ કે ખંડણી આપતા હોય છે. તો એ આક્રમણ મતલબ કે ખંડણી આપતા હોય છે તો એ આક્રમણ ન કરે એટલા એના માટે જ ખંડણી આપતા હોય છે. પરંતુ જ્યારે રામચંદ્ર એ ખંડણી આપવાની બંધ કરી દે છે, તો એ એમના જોડે મોકો હોય છે. એક તો બદલો લેવાનો પણ મોકો હોય છે. ભાઈ પેલો જે કર્ણદેવ વાઘેલા, ઓકે, પેલા જે કર્ણદેવ વાઘેલા છે એ ભાગીને ગયા છે, ત્યાં જ રોકાયા છે, અને હવે આમને પણ ખંડણી આપવાની બંધ કરી, તો આપણે એક તીરથી બે નિશાના સાધીશું. એટલે કે રામચંદ્રને પણ હરાવીશું, સાથે સાથે જે પેલા કર્ણદેવ વાઘેલા જે અહીંયાથી ભાગીને ત્યાં ગયા છે એમને પણ આપણી જે અધૂરી, ઓકે, જે હરાવવાના હતા એ આપણે હરાવીશું. સાહેબ એવું કહેવાય છે, ઓકે, તમે જો વિકીપીડિયા તમે વાંચશો, ઓકે, વિકીપીડિયામાં એવું પણ લખેલું છે કે જે અલાઉદ્દીન ખિલજી પાસે આ સમયગાળો 10 વર્ષનો હોય છે. કદાચ 10 કે 12 વર્ષ વીતી ગયા હોય છે. મતલબ કે પહેલું જે યુદ્ધ થાય છે બીજા યુદ્ધની અંદર સમયગાળામાં, તો આ રીતના ઘણા લાંબા સમય સુધી એ કિલ્લાની અંદર રહે છે, દેવગીરીની અંદર રહે છે. 10 વર્ષ વીતી ગયા હોય છે. તો સાહેબ એમની પત્ની હોય છે, જે મતલબ કે હવે અલાઉદ્દીન ખિલજીએ લગ્ન કરી દીધા, તો કમલા દેવી એ અલાઉદ્દીન ખિલજીને કહે છે, આવું હું નથી કહેતો, આવું આર્ટિકલમાં લખેલું છે. જો તમે દેવળ દેવી નામનું આ આર્ટિકલ વાંચશો તો એવું લખેલું છે કે મારી પુત્રીને મારે મળવું છે. કમલા દેવી એવું કહે છે કે મારી પુત્રી દેવળ દેવીને મારે મળવું છે. તો 10 વર્ષ વીતી ગયા હોય છે, તો કમલા દેવી આવી માંગણી એ અલાઉદ્દીન ખિલજી સમક્ષ રખે છે. તો ક્યાંક ને કે એટલા માટે પણ દેવળ દેવીને લેવા માટે પણ અલાઉદ્દીન ખિલજી છે સૈન્ય મોકલે છે, એવું પણ આ આર્ટિકલની અંદર લખાયેલું છે. એના સિવાય ઘણી એવી બાબતો છે એ આર્ટિકલમાં લખાયેલી છે, જે હું સ્ટોરીની અંદર નથી કવર કરતો, તમારે જાતે વાંચવાની છે. ઓકે. તો ઓકે, તો મતલબ કે હવે આ સમયે, ઓકે, કોણ કોણ યુદ્ધ કરે છે, કોણ આવે છે? સાહેબ આગેવાની કોને આપે છે? તો આગેવાની મલેક કાફુરને આપવામાં આવે છે. આ એ જ મલેક કાફુર જે ગુલામ, જે નુસરત ખાન ખંભાતથી 1000 દિનારમાં લઈ ગયો હતો, ઓકે, તો હવે એ અલાઉદ્દીન ખિલજીનો ખાસ વ્યક્તિ બની જાય છે, સચિવ કહેવાય, સચિવ જેવો વ્યક્તિ, ઓકે, ખાસ વ્યક્તિ બની જાય છે. અહીંયા તમે જોઈ પણ શકો છો કે કેટલો ખાસ છે, ઓકે, ખાસ વ્યક્તિ બની જાય છે. ઓકે. મલિક કાફુર કર્ણદેવ સાથે યુદ્ધ કર્યું, ઓકે, મલિક કાફુર અહીંયા આવ્યો અને કર્ણદેવ સાથે યુદ્ધ કર્યું, પરંતુ કર્ણદેવ ક્યાં હતો? કિલ્લામાં હતો. તો કિલ્લામાં હતો એટલા માટે આ જે યુદ્ધ છે 2 મહિના સુધી ચાલ્યું અને અંતે કર્ણદેવ હારી જાય છે. સાહેબ જે યુદ્ધ ચાલતું હતું, આ યુદ્ધ ચાલતું હતું, તો અહીંયા સિંગણદેવ પોતાનો ભાઈ ભલ્લલદેવ કરીને એમનો ભાઈ હોય છે. હવે જો અહીંયાથી સ્ટોરી પાછી રિપીટ કરું.
આ સિંગણદેવે શું કર્યું હોય છે? માંગણી કરી હોય છે કે નહીં? કોના જોડે? કર્ણદેવ વાઘેલા સમક્ષ કે પોતાની પુત્રી દેવળદેવીના લગ્ન મારી સાથે કરાવો. હવે આ સમયે મલિક કાફુર છે એ અટેક કરવા માટે આવ્યો છે. તો ફરીથી સિંગણદેવ કહે છે કે ભાઈ આપી દો. મુસલમાનો છે એ પોતાની સાથે લઈ જશે દેવળદેવીને. એનાથી બેટર છે કે મારી સાથે તમે પરણાવી દો. ઓકે, તો આવો સંદેશો સિંગણદેવ એ ફરીથી મોકલે છે કર્ણદેવ વાઘેલાને કે અમારી સાથે પરણાવી દો. ઓકે, રક્ષા અમે કરીશું. જો તમે હારી જશો તો દેવળદેવીને આ મુસલમાનો લઈ જશે. તો અહીંયા આ સમયે જ્યારે યુદ્ધ ચાલતું હોય છે એ સમયે કર્ણદેવ વાઘેલા છે એ માની જાય છે કે હા, તમે આ દેવળદેવીને તમે અહીંયાથી સેફલી તમે લઈ જાઓ અને તમારી પાસે રાખજો. મારું જે થવું હોય થશે, પરંતુ આ દેવળદેવીની તમે રક્ષા કરજો. તો સિંગણદેવ પોતાનો ભાઈ હોય છે બિલ્લલદેવ કરીને. ઓકે, બિલ્લલદેવ, આ બિલ્લલદેવને મોકલે છે એ કિલ્લાની અંદર જ્યાં કર્ણદેવ વાઘેલા યુદ્ધ કરતો હોય છે અને દેવળદેવીને લઈને એ ક્યાં આવતો હોય છે? દેવગીરી આવતો હોય છે. ક્યાં આવતો હોય છે? દેવગીરી. પરંતુ રસ્તામાં જ દેવળદેવી છે એ મુસલમાનો ફૌજની સામે પકડાઈ જાય છે. મતલબ કે જે બિલ્લલદેવ છે એમની હત્યા કરી દેવામાં આવે છે અને દેવળદેવી છે એ આજે આલપ ખાન હોય છે. અલબ ખાન, આ આલપ ખાન છે એ આલપ ખાનના સૈન્ય સામે પકડી લે છે. હવે તમારે ક્વેશ્ચન થશે, સાહેબ આલપ ખાન કોણ આવે? સાહેબ, જ્યારે ગુજરાત છે ફરીથી જીતી લેવામાં આવે છે, જ્યારે કર્ણદેવ બીજી વખત યુદ્ધની અંદર ભાગે છે, ત્યારે ત્યાં એક સુબાની નિમણૂક કરવામાં આવે છે. એ હોય છે આલપ ખાન. કોણ હોય છે? આલપ ખાન. યાદ રાખજો, કોણ હોય છે? આલપ ખાન. ક્યાં ગયો આલપ ખાન? આલપ ખાન, આલપ ખાન, આલપ ખાન, આલપ ખાન. ઓકે, ઓકે, આ રહે. ઓકે, આલપ ખાન. તો આલપ ખાન કોણ છે એની વાત હમણાં કરું છું. ઓકે, ચલો. તો આ યુદ્ધ 2 મહિના સુધી ચાલ્યો, અંતે હાર્યો અને દેવગીરી તરફ નાસી ગયો. અને દેવળદેવી છે, આ સાહેબ દેવળદેવી એ આલપ ખાનના જે સૈનિકો છે એ હાથે પકડાઈ ગઈ અને એને દિલ્હી મોકલી દેવામાં આવી અને સમય જતા એના લગ્ન અલાઉદ્દીન ખિલજીનો પુત્ર હોય છે શાહજદા ખિઝર ખાન, આ ખિઝર ખાન સાથે કરી દેવામાં આવે છે. સાહેબ, આ વસ્તુ પણ એ જ આર્ટિકલની અંદર લખેલી છે, જો તમે સારી રીતના વાંચશો તો. ઓકે, તો સમય જતા આ વસ્તુ પણ થાય છે. એટલે કે અહીંયા તમે જુઓ કે શું થઈ રહ્યું છે, કેવી હેવાનિયત છે. ઓકે, આ મુસ્લિમ શાસકોની કેવી હેવાનિયત છે. કમલાદેવી, આ કમલાદેવીના લગ્ન ખિલજી અલાઉદ્દીન ખિલજીએ કર્યા અને એમની પુત્રી દેવળદેવીના લગ્ન અલાઉદ્દીન ખિલજીના આગળના જે 2 પત્નીઓ હતી એનાથી જે પુત્ર હતો ખિઝર ખાન, આ ખિઝર ખાન સાથે કરી દેવામાં આવે છે. સાહેબ, એ તો વસ્તુ બરાબર, પરંતુ સાહેબ એમનો જે દરબારી કવિ છે, હવે આ વસ્તુ તમે સમજો કે એમનો દરબારી કવિ છે અમીર ખુસરો. અમીર ખુસરો દ્વારા એક પુસ્તક લખવામાં આવ્યું છે આશિકી. આશિકી, જેને કહેવામાં આવે છે દવલ રાણી વ ખિઝર ખાન. આ ગ્રંથની અંદર એવું બતાવવામાં આવ્યું છે, એની અંદર દેવળદેવી અને અલાઉદ્દીન ખિલજીનો પુત્ર ખિઝર ખાન એમની પ્રેમ કથા છે. સાહેબ, એમની પ્રેમ કથા આ આશિકીની અંદર છે, જે કોને લખી છે? અમીર ખુસરોએ લખેલી છે. સાહેબ, આને તો આપણે કન્સિડર ન જ કરીએ. ઓકે, કારણ કે આ વસ્તુ તો આપણે ખોટી હોઈ શકે છે. આ વસ્તુ ખોટી હોઈ શકે કારણ કે અહીંયા ક્યાંય શું દેખાય છે? અહીંયા કંઈ દેખાય છે આશિકી જેવું? ઓકે, પરંતુ અમીર ખુસરો એમના દરબારમાં હતા, અલાઉદ્દીન ખિલજીના દરબારમાં હતા. તો એમને આ પુસ્તક પણ લખી છે આશિકી, અને આશિકીની અંદર દેવળદેવી અને અલાઉદ્દીન ખિલજીના પુત્ર ખિઝર ખાનની પ્રેમ કથા છે. બોલો. ઓકે, તો આને આપણે એ જ ઓથેન્ટિક આપણે માની શકીએ નહીં કે આ વસ્તુ તો ઓથેન્ટિક છે જ નહીં, પરંતુ તમારી પુસ્તકની અંદર લખેલું છે, અમુક સોર્સિસની અંદર લખેલું છે, એટલા માટે લખેલું છે. અને આશિકી પુસ્તકની અંદર એવું પણ બતાવવામાં આવ્યું છે જેને આપણે ઓથેન્ટિક ગણતા નથી. પરંતુ શાહજદા ખિઝર ખાન સાથે એમના લગ્ન થાય છે, આ વસ્તુ ક્યાંક ને ક્યાંક ઓથેન્ટિક છે, જે તમે વિકિપીડિયામાં પણ જોવા મળશે. અને વિકિપીડિયાના તમે સોર્સિસ જોશો તો એમાં અમુક પુસ્તકો છે, અને પુસ્તકો તમે જોશો તો એની અંદર પણ આ વસ્તુ તમને જોવા મળશે. ઓકે, ચલો. તો અમીર ખુસરો સાહેબ, એમને તૃતીય હિંદ, હિંદના પોપટ કહેવામાં આવે છે. સાહેબ, ક્યાં હિંદના પોપટ છે? ઓકે, તો અમીર ખુસરો છે એને ભારતીય ઇતિહાસમાં તૃતીય હિંદ એટલે કે હિંદના પોપટ કહેવામાં આવે છે. સાહેબ, સમય જતા એટલે કે ઈસવીસન 1304માં સમગ્ર રાજ્ય ગુમાવી દીધું. કોણે? કર્ણદેવ વાઘેલાએ. હવે કર્ણદેવ વાઘેલા એકલો બચ્યો છે, ના એમની પત્ની છે, ના એમની પુત્રી છે. અને અંતે સાહેબ તેલંગાણા જાય છે અને તેલંગાણામાં રખડી રજનીને મૃત્યુ પામે છે, કારણ કે એ લાચાર છે. હવે એના જોડે ના સૈન્ય છે, ના એને હવે કોઈ, મતલબ કે હવે એ પાછું પોતાની પત્નીને, કારણ કે સમય બહુ વીતી ગયો છે. ઓકે, 10 વર્ષ થઈ ગયા પોતાની પત્નીને લઈ ગયા હતા. એના પછી પોતાની પુત્રીને લઈ ગયા, ના એના જોડે એટલું મોટું સૈન્ય છે, સાહેબ દિલ્હીનો રાજા છે, સુલતાન છે, તો ના એમની સામે લડી શકે એવે છે. અને અંતે એ રજડી રખડીને મૃત્યુ પામે છે. અને આ રીતના કર્ણદેવ વાઘેલા એ ગુજરાતનો છેલ્લો હિન્દુ અને રાજપૂત શાસક હતો. ત્યારબાદ દિલ્હી સલ્તનત અલાઉદ્દીન ખિલજીનું શાસન એ ગુજરાતમાં પ્રવેશે છે. સાહેબ, અલાઉદ્દીન ખિલજીના શાસનમાં ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સુબા, યાદ રાખજો, આલપ ખાન છે.
ઓકે, મેં હમણાં વાત કરીને કે જ્યારે બીજી વખત યુદ્ધ કર્યું અને કર્ણદેવ વાઘેલા છે ત્યાંથી ભાગ્યા, ત્યારે હવે વહીવટીદાર નથી મૂક્યો, હવે સૂબો મૂકી દીધો છે. અને કયો સૂબો છે? આલમ ખાન. તો આ વસ્તુ આપણે યાદ રાખી લઈશું. ગુજરાતનો પ્રથમ મુસ્લિમ વહીવટીદાર કોને બનાવવામાં આવે છે? સરવર ખાનને બનાવવામાં આવે છે. અને ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો કોને બનાવવામાં આવે છે? તો આલમ ખાનને બનાવવામાં આવે છે. અને મલિક કાફુર અલાઉદ્દીન ખિલજીની આગળ જતા કાન બંબેરણી કરે છે અને આલમ ખાન વિરુદ્ધ કરે છે અને દિલ્હી બોલાવીને હત્યા કરાવે છે. શું છે? જો આ છેલ્લી લાઈન શું કહેવા માંગે છે? મલિક કાફુર અલાઉદ્દીન ખિલજીની કાન બંબેરણી કોની વિરુદ્ધ કરે છે? સાહેબ, આલમ ખાન. આ આલમ ખાન એટલે ગુજરાતનો પ્રથમ મુસ્લિમ સૂબો. આ આલમ ખાન વિરુદ્ધ કરે છે. સાહેબ, આલમ ખાનને દિલ્હી બોલાવવામાં આવે છે અને અલાઉદ્દીન ખિલજી આ આલમ ખાનને મારી નાખે છે. ઓકે, હાલાકી આ વસ્તુની વાત આગળ આપણે કરીશું, જ્યારે ખિલજી વંશ ચલાવીશું ત્યારે આપણે કરીશું, પરંતુ આ વસ્તુ પણ છે. ઓકે, અને આ રીતના હજુ ભવાઈ બાકી છે. ઓકે સાહેબ, આ ભવાઈની સ્ટોરી ક્યારની છે, કયા સમયની છે? તો અસાઈ ઠાકર આ એ સમયની છે જ્યારે ઉલુગ ખાન અને નુસરત ખાન પાટણ આવ્યા હતા અને પાટણમાં જ્યાં સ્ત્રીઓ છે, સ્ત્રીઓની લાજ લૂંટતા હતા, એ સમયગાળો છે. અને આ સમયગાળામાં ક્યાંક ને ક્યાંક ભવાઈનો જે બીજ છે એ રોપવામાં આવે છે. શું હોય છે? સમજો સાહેબ. ભવાઈની શરૂઆત છે એ 13મી સદીમાં સિદ્ધપુરની અંદર યજુર્વેદી બ્રાહ્મણ અસાઈ ઠાકર દ્વારા કરવામાં આવી હતી. સાહેબ, અલાઉદ્દીન ખિલજીના સરદારો ઉલુગ ખાન અને નુસરત ખાન જ્યારે પાટણ ઉપર આવ્યા હતા ત્યારે એ સમયે અસાઈ ઠાકર જે બ્રાહ્મણ હોય છે એમના ઘરે પાટીદાર એટલે કે પટેલ, ઓકે, પાટીદાર દીકરી હેમા પટેલ એ આવી હોય છે. કોઈ કામ અર્થે આવી હશે. સાહેબ, અલાઉદ્દીન ખિલજી એ સમયે આવતા હતા ત્યારે બહેન દીકરીની લાજ લૂંટતા હતા. તો પાટીદાર દીકરીની લાજ બચાવવા માટે સંગીત વિદ્યા, ઓકે, સૌથી પહેલા શું કરે છે? તો અસાઈ ઠાકર છે એમને સંગીત વિદ્યા આવતી હોય છે. તો સંગીત વિદ્યા જાણતા હતા અસાઈ ઠાકર અને નુસરત ખાન અને ઉલુગ ખાનની સામે પોતાની જે સંગીત વિદ્યા છે એની બંદગી પેશ કરે છે. એટલે કે સંગીત વિદ્યા એમને સંભળાવે છે, એમને ખુશ કરે છે, નુસરત ખાન અને ઉલુગ ખાન. આ જોઈને જે સરદારો છે ખુશ થઈ જાય છે અને અસાઈ ઠાકરને કહે છે કે ભાઈ માગ તારે શું જોઈએ છે? ત્યારે એવું માગે છે, શું માગે છે? કે અસાઈ ઠાકર એવું માગે છે કે તમારા જે સરદારો છે, તમારું જે સૈન્ય છે એ મારી દીકરી, એટલે એકચ્યુઅલી એની દીકરી હોતી નથી, પરંતુ એમના ઘરે આવેલી દીકરી એટલે કે જે પાટીદારની દીકરીઓ છે હેમા પટેલ, એટલે કે એ દીકરીની લાજ લૂંટવી નહીં તમારે, આવું કહી દે છે. તો મારી દીકરીની ધરપકડ ના થાય, એમની લાજ ન લૂંટાય એવી મતલબ કે વિનંતી કરે છે. તો એ રાજી થઈ જાય છે. નુસરત ખાન અને ઉલુગ ખાન કહે છે વાંધો નહીં, ઓકે, તમે અમને ખુશ કર્યા તો અમે તમારા ઘરે જે તમારી દીકરી છે એની લાજ લૂંટીશું નહીં. ત્યાં અમુક હોય ને, ઓકે, ચાપલા હોય ને, તો અમુક ચાપલા છે એ ચાપલા એ ઉલુગ ખાન અને નુસરત ખાને કહે છે કે ભાઈ અસાઈ ઠાકરની તો કોઈ પુત્રી છે જ નહીં. ઓકે, સાચેમાં અસાઈ ઠાકરની કોઈ પુત્રી હોતી નથી, 3 પુત્રો જ હોય છે. ઓકે, કોઈ પુત્રી હોતી નથી. તો અમુક ચાંપલાઓ છે કહી દે છે ઉલુગ ખાન નુસરત ખાનને. તો કઈ રીતના સાબિત કરવું કે આ દીકરી છે એ અસાઈ ઠાકરની છે કે નહીં? તો એ ઉલુગ ખાન નુસરત ખાન કહે છે કે ભાઈ જો તમે બ્રાહ્મણ છો અને આ તમારી દીકરી પણ જો બ્રાહ્મણ છે તો તમે એક ભાણે જમવામાં તમને કોઈ વાંધો હોવો જોઈએ ને, એક સાથે જમવામાં કોઈ વાંધો હોવો જોઈએ ને. સાહેબ, એ વખતે પેલું ચાલતું હતું, ઓકે, અપર કાસ્ટ, લોઅર કાસ્ટ, ઓકે, જાતિ, એ બધું ચાલતું હતું. તો દીકરીની લાજ બચાવવા માટે અસાઈ ઠાકર, ઓકે, પોતાના મતલબ કે જે પરંપરા હોય છે આ પરંપરાને જતી કરે છે અને હેમા પટેલ એટલે કે જે પાટીદાર દીકરી છે એમની સાથે એક ભાણું જમે છે. સાહેબ, ઉલુગ ખાન અને નુસરત ખાન હેમા પટેલને તો છોડી દે છે, પરંતુ અસાઈ ઠાકોરને એમના સમાજવાળા એટલે કે એમના જે કુળના જે બ્રાહ્મણો છે, આ બ્રાહ્મણો છે એ એમને નાત બાર કરી નાખે છે કે તમે તમારી જે પરંપરા છે, જે તમારી નીતિ છે, તમે એને ભંગ કર્યો છે. તમે એક પાટીદાર દીકરી છે એમની સામે મતલબ કે એની સાથે તમે ભાણું ભણ્યા છો. ઓકે, મતલબ કે એવું તો શું હશે? મતલબ કે એવું તો મને ખબર ના પડે કે એવું તો શું સમાજનો મતલબ કે એવો નિયમ મતલબ કે કોઈ દીકરીની લાજ બચાવવા માટે એને કર્યું હતું ને. ઓકે, ચલો, હા, વાંધો નહીં, ઇતિહાસ છે. ઓકે, તો આ સમયે પાટીદાર જે લોકો છે એ પણ આવે છે અને ત્યાં વર્ષાસન આપે છે. વર્ષાસન શબ્દ ક્યાંક તમે સાંભળ્યો હોય તો પાટીદાર સમાજ એ અસાઈ ઠાકર, કારણ કે એમને નાત બાર કાઢી દીધા, તો હવે અસાઈ ઠાકરને એમના સમાજની અંદર, બ્રાહ્મણ સમાજની અંદર કોઈ કામ મળવાનું નથી. તો હવે પોતે રોજીરોટી મતલબ કે એમને કંઈક ખાવા માટે, પીવા માટે, જીવન નિર્વાહ માટે કંઈક તો કામ કરવું પડશે ને. તો એ સમયે પાટીદાર સમાજ આવે છે અને પાટીદાર સમાજ એમને વર્ષાસન આપે છે. વર્ષાસનનો મતલબ શું થાય? કે 1 વર્ષમાં તમારી જીવન જરૂરિયાત જેટલી પણ વસ્તુ હોય એ અમારો સમાજ આપશે, કારણ કે અમારા સમાજની તમારી દીકરીની તમે લાજ બચાવી છે. પરંતુ અસાઈ ઠાકર એ પોતે અંદરથી ઈમાનદાર હોય છે અને ઈમાનદાર સાથે સાથે ધર્મનિષ્ઠ હોય છે. તો એ ના પાડી દે છે વર્ષાસન લેવાની કે હું મારી રીતના કમાઈને ખાઈશ, ઓકે, એ મારો ધર્મ હતો.
એમાં દીકરીને બચાવવો એ મારો ધર્મ હતો. ઓકે, એના માટે મારે કંઈ ભથ્થું કે એવું કંઈ વરસનું જોતું નથી. હું મારી રીતના જાતે કમાઈને ખાઈશ. તો એમને નાત બહાર કાઢી નાખવામાં આવે છે. તો હવે બ્રાહ્મણ સમાજમાંથી તો કોઈ કામ મળવાનું નથી. તો આ સમયગાળા દરમિયાન પોતાના 3 પુત્રો સાથે ભવાઈની શરૂઆત કરે છે. તો આ રીતના ભવાઈની શરૂઆત થાય છે. તો આ રીતના ધર્મભ્રષ્ટ થાય છે. તો નાતની બહાર કાઢવામાં આવે છે અને ધર્મભ્રષ્ટ થતા જીવન નિર્વાહ માટે અસહ્ય ઠાકર પોતાના 3 સંતાનો સાથે ઓકે ભવાઈના મંડળીની શરૂઆત કરે છે. સાહેબ, અસહ્ય ઠાકરના જે 3 સંતાનો જેમની સાથે એમને ભવાઈની શરૂઆત કરી, જે આગળ જતા શું કહેવાય? તરગાળા કહેવાય. શું કહેવાય? તરગાળા. ભવાઈનો અર્થ શું થાય? જિંદગીની કથા. સાહેબ, અસહ્ય ઠાકરે લોકોનું મનોરંજન થાય એ માટે અને એકનો એક વેશ વારંવાર ઓકે એકનો એક વેશ વારંવાર ભજવવો ન પડે એના માટે એમને 360 વિચાર કરો, 365 દિવસ હોય વર્ષની અંદર, તો એમને 360 જેટલા વેશો છે એની રચના કરી અને રોજ નવો એક વેશ છે એ ભજવતા હતા, જેથી બધા બોરિંગ ના થઈ જાય. ઓકે, સૌથી જૂનો વેશ કયો વેશ છે સાહેબ? રામાપીરનો વેશ છે. અસહ્ય ઠાકરને ભવાઈના પિતા કહેવામાં આવે છે. સાહેબ, ભવાઈની શરૂઆત કયા વાદ્યને વગાડીને થાય છે? ભૂંગળ. એવું કહેવાય છે કે ભવાઈના લોકો માટે ભૂંગળ એ દૈવી વાદ્ય છે. ઓકે, દૈવી વાદ્ય છે અને ભૂંગળ વગાડનારને ભૂંગળીઓ કહેવામાં આવે છે. જે ગુજરાતમાં એકમાત્ર કોણ બનાવે છે સાહેબ? કંસારા પરિવાર બનાવે છે. ગુજરાતમાં એકમાત્ર વિસનગરની અંદર એક પરિવાર આવેલો છે, કંસારા પરિવાર, જે ભૂંગળ બનાવે છે. આગળ વાત કરીએ સાહેબ, ભવાઈ આધારિત પ્રથમ નાટક કયું છે સાહેબ? મિથ્યાભિમાન છે. સાહિત્યમાં ભવાઈ આધારિત સૌપ્રથમ કૃતિ દલપતરામની ભૂંગળ વિનાની ભવાઈ છે. ભવાઈ શૈલી આધારિત પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ છે? બહુરૂપી છે. ભવાઈના પાત્રને શું કહેવામાં આવે છે? રંગલો કહેવામાં આવે. ભવાઈની શરૂઆતમાં સૌપ્રથમ કયો વેશ ભજવવામાં આવે છે? ગણપતિનો વેશ ભજવવામાં આવે છે. ભવાઈ મુખ્યત્વે દેવી ઉપાસના એક ભાગ તરીકે ભજવાય છે. ભવાઈ મંડળીના મુખ્ય પાત્રને શું કહેવામાં આવે? નાયક. ઓકે, જે મુખ્ય વ્યક્તિ એને નાયક કહેવામાં આવે. ભવાઈનો વેશ શીખવનારને શું કહેવામાં આવે? વેશગોર કહેવામાં આવે. ભવાઈમાં સ્ત્રી પાત્ર, કારણ કે બધા પુરુષો જ હોય, એમાં કોઈ પણ સ્ત્રી હોય નહીં. ભવાઈમાં કોઈ સ્ત્રી ના હોય, બધા પુરુષો હોય. તો ભવાઈમાં સ્ત્રી પાત્ર જે પુરુષ ભજવે એને કાંચળીઓ કહેવામાં આવે. ભવાઈમાં રમૂજી પાત્રને સુખાજી, મસ્કરો અને રંગલો તરીકે ઓળખવામાં આવે છે. ભવાઈ વેશમાં થતો નાચ એ કેરબો તરીકે ઓળખાય છે, જેમાં લોટા કે બેડા મૂકીને નાચ કરવામાં આવે છે. ભવાઈ વેશ માટે વસ્તુઓ લાવનાર કે લઈ જનારને શું કહેવામાં આવે છે? કોટવાલ કહેવામાં આવે છે. ઓકે, તો આ સાથે ગુજરાતનું પ્રાચીન ઇતિહાસ અહીંયા પૂર્ણ થાય છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરથી ગુજરાતમાં મુસ્લિમ સલ્તનતની શરૂઆત થશે. ઓકે, દિલ્હીમાં રાજપાટ હશે અને એના ભાગરૂપે ગુજરાતમાં મુસ્લિમ સલ્તનત છે એની શરૂઆત થાય છે, જેમાં ખિલજી વંશ, ગુલામ વંશ, ઓકે, બીજા બધા ઘણા બધા વંશો આવશે, જે આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર. તો આ સાથે આપણો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે. આઈ હોપ સો તમને લેક્ચર ગમ્યો હશે. લેક્ચર ગમ્યો તો લેક્ચરને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન છે દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.